नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक दर्शनादिकનું સાચું લક્ષણ તત્વ 7 જ કેમ? પાના નંબર 321। પ્રશ્ન છે, તત્વાર્થ તો અનંત છે અને તે બધા સામાન્ય અપેક્ષાએ જીવ અજીવમાં ગર્ભિત થાય છે, માટે બે જ કહેવા હતા અથવા અનંત કહેવા હતા। આશ્રવાદી તો જીવ અજીવના જ વિશેષો છે, તો તેમને જુદા કહેવાનું શું પ્રયોજન? ઉત્તર, જો અહીં પદાર્થ શ્રદ્ધાન કરવાનું જ પ્રયોજન હોત તો સામાન્યપણે વા વિશેષપણે જેમ સર્વ પદાર્થોનું જાણવું થાય તેમ જ કથન કરત, પણ એ પ્રયોજન તો અહીં છે નહીં। અહીં તો મોક્ષનું પ્રયોજન છે। તેથી જે સામાન્ય વા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતા મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું। 7 તત્વમાં જીવ અને અજીવ એ બે તત્વ જ્ઞેય છે, જાણવા યોગ્ય છે। જીવ અને અજીવને ગ્રહણ પણ કરવાના નથી અને છોડવાના પણ નથી। એનું માત્ર એટલું જ પ્રયોજન છે કે જેમ છે તેમ જાણો। પણ આશ્રવાદી જે 5 તત્વો છે જેમાં હેય અને ઉપાદેયના ભેદ પડે છે, કે આશ્રવ અને બંધ તત્વ હેય છે, સંવર અને નિર્જરા તત્વ ઉપાદેય છે અને મોક્ષ તત્વ પરમ ઉપાદેય છે। જ્ઞેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે છોડવા યોગ્ય, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય અને પરમ ઉપાદેય એટલે પરમ ગ્રહણ કરવા યોગ્ય। જે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ 5 તત્વ છે કે જેમાં આશ્રવનો અર્થ છે આત્મામાં રાગાદી ભાવની ઉત્પત્તિ થવી, બંધનો અર્થ છે ઉત્પન્ન થતા રાગાદી ભાવમાં તન્મય થઈને જોડાણ થવું, સંવરનો અર્થ છે કે રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી, નિર્જરાનો અર્થ છે આત્મામાં પ્રગટ થયેલી શુદ્ધિની વૃદ્ધિ થવી અને મોક્ષનો અર્થ છે કે આત્મામાં પરિપૂર્ણ શુદ્ધતાનું પ્રગટ થવું। એ મોક્ષ એ આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા છે અને એટલા માટે એ વાત ખાસ બતાવી કે પોતાની પર્યાયને બીજાની પર્યાય સાથે સરખામણી ન કરવી, નહીં તો નિયમથી રાગ અને દ્વેષના ભાવ થશે, કષાય અને અહંકારના ભાવ થશે કે મારા આત્માની પર્યાય એટલી નિર્મળ છે ને તમે તો આટલા પાપમાં પડ્યા છો। સતત એ પર્યાયને કમ્પેર કરીને કે હું રાત્રિ ભોજન કરતો નથી, કંદમૂળ ખાતો નથી, આ રીતે સદાચારથી જીવન જીવું છું ને તમે તો જૈન કુળમાં જન્મીને પણ આવી રીતે, તો પર્યાય એક જીવની વર્તમાન પર્યાયને બીજા જીવની વર્તમાન પર્યાય સાથે બરાબરી કરી તો એ સરખામણી કરતા તો રાગ અને દ્વેષ જ થયા, માન કશાયના ભાવ થયા। એટલે વાત બતાવી પોતાની પર્યાયને બીજાની પર્યાય સાથે સરખામણી ન કરો।
બીજી વાત એ બતાવી કે પોતાની વર્તમાન પર્યાયને પોતાની ભૂતકાળની પર્યાય સાથે પણ સરખામણી ન કરો, કે આના ફળમાં પણ માન કશાય સિવાય બીજું કઈ નહીં થાય, કે હું પૂર્વે રાત્રિ ભોજન કરતો તો પણ હવે રાત્રિ ભોજન છોડી દીધું, હું પૂર્વે સદાચારમય જીવન જીવતો નતો, હવે હું સદાચારમય જીવન જીવું છું, પૂર્વે હું વ્યસનોનું સેવન કરતો તો હવે મેં વ્યસનોનું સેવન છોડ્યું. તો જે પ્રકારે પૂર્વે આચરણમાં જ્યાં જ્યાં નબળાઈ હતી ને આચરણ હવે નિર્મળ થયું, તો એમાં પણ અહંકાર થયું કે હું કંઈક પલટ્યો, કંઈક વધારે સારું થયું. અને એમાં બહુ વધારે ફરક નથી પડતો કે તમે બરાબરી કરો છો વર્તમાનમાં બીજા કોઈ જીવની પર્યાય સાથે કે પોતાની ભૂતકાળની પર્યાય સાથે. વાત એ જ છે કે પર્યાયની પર્યાય સાથે સરખામણી કરતા નિયમથી રાગ અને દ્વેષ જ થશે. એટલે વાત એ બતાવી કે દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ છે, તો પછી વર્તમાન પર્યાયમાં આ અશુદ્ધતા કેમ? એ પણ થયું ને. તો પેલા એમાં થયું કે પર્યાય ભૂતકાળની અને વર્તમાનની પર્યાય. ભૂતકાળમાં સદાચારમય જીવન નતા જીવતા અને વર્તમાનમાં સદાચારમય જીવન જીવે છે, એટલે ભૂતકાળની અવસ્થાને વર્તમાનની અવસ્થા સાથે સરખામણી કરતા પોતે મોટો લાગ્યો. અને અહીંયા હવે એવું થયું કે દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ છે, તો પર્યાયમાં આ હજુ પણ આટલી શુદ્ધતા છે, પણ બીજી અશુદ્ધતા પડી છે ને, જે દ્રવ્ય સ્વભાવમાં તો બિલકુલ નથી. 100% શુદ્ધ છે દ્રવ્ય તો પર્યાયમાં આટલી પણ અશુદ્ધિ કેમ? તો ત્યાં નીચાપણાનો ભાવ આવ્યો. અહીંયા ઊંચાપણાનો ભાવ આવતો હતો. ભૂતકાળની પર્યાય સાથે બરાબરી કરે, દ્રવ્ય સાથે બરાબરી કરે તો આ. એટલે એનાથી પણ વધારે સૂક્ષ્મ વાત એ બતાવી કે પર્યાયથી ભિન્ન એવું ત્રિકાળ મારું સ્વરૂપ છે. જ્યારે પર્યાય જ મારું સ્વરૂપ નથી, તો પછી આ પર્યાયની હું બીજી પર્યાય સાથે, કે આ પર્યાયની હું પોતાની ભૂતકાળની પર્યાય સાથે, કે આ પર્યાયની હું દ્રવ્ય સાથે પણ સરખામણી શા માટે કરું? એનાથી ભેદ જ્ઞાન થયું કે પર્યાય જે છે તે અનિત્ય છે અને હું છું તે નિત્ય છું. અને અનિત્ય તે નિત્ય લાગે છે, જેના કારણે નિત્યની પ્રાપ્તિની શોધ થતી નથી. જેમ આપણને પુણ્યની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ જ ધર્મ લાગે છે, એ જે પુણ્ય જે કર્મ છે એ કર્મ જ ધર્મ લાગે છે, એના કારણે સત્ય ધર્મની શોધનો વિકલ્પ જ ઉત્પન્ન નથી થતો, કારણ કે ધર્મ તો કરી રહ્યા છે એવું લાગે છે. અને એ જ રીતે જે આ પર્યાય જે છે એ પર્યાયમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે અટકીએ છીએ, અનિત્ય ને નિત્ય માની બેઠા છીએ, અને એના કારણે નિત્યની શોધનો વિકલ્પ પણ નથી ઉઠતો, કારણ કે નિત્ય તો મળી ગયું છે. એટલે અહીંયા એ બતાવે છે કે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ, આ એમાં હેય ઉપાદેયનું જ્ઞાન, માં 4 જ તત્વો મુખ્ય છે: જીવ, અજીવ, આશ્રવ બંને એકમાં, અને સંવર, નિર્જરા, મોક્ષ ને એકમાં. કારણ કે આ જ્ઞેય જીવ અજીવ જે છે એને જ્ઞેયમાં રાખે, અને આ આશ્રવ બંધ છે એ હેયમાં, સંવર, નિર્જરા, મોક્ષ એ ઉપાદેયમાં. જ્ઞેય, હેય ને ઉપાદેય. આમાં પણ બે ભેદ જાણ્યા કે આ સ્વજ્ઞેય ને આ પરજ્ઞેય. કૂતરાને પણ આ 7 તત્વની તો શ્રદ્ધા છે, મિથ્યા દ્રષ્ટિ કૂતરો હોય તો, પણ એને પૂરેપૂરી પરલક્ષી છે. જ્યારે એને ભૂખ લાગે છે તો એને શ્રદ્ધા છે કે ભૂખ મને લાગી છે. અને બીજા પણ કૂતરા છે, એ બધા કૂતરાથી મારે શું પ્રયોજન? એ બીજાની શ્રદ્ધા છે, પોતાની ખબર છે બીજાની ખબર છે. અને આ ભૂખ છે એ છોડવા યોગ્ય છે, હેય છે. અને રોટલી ખાઈને ભૂખ મટશે એટલે રોટલી એ ઉપાદેય છે, અને એક રોટલીથી વધારે ભૂખ મળશે તો 2 રોટલીમાં, 2 થી વધારે મળશે 3માં, તો બધી રોટલી પડી એ ખાઈ જાવ તો એ પરમ ઉપાદેય છે. એને પણ અંદરમાં પડી છે એ શ્રદ્ધા બધાની, કે શું કરવા જેવું, કોને કરવા જેવું, શું ન કરવા જેવું, શું છોડવા જેવું, પણ બધી દેહને લક્ષે છે. અને આ જ શ્રદ્ધા જ્યારે આત્મલક્ષી હોય છે ત્યારે એ સમ્યક દર્શન કહેવાય છે, ત્યારે એ અગૃહિત મિથ્યાત્વ છૂટ્યું એમ કહેવાય છે. આમાં એના ઉપર ખાસ જોર આપ્યું છે
ટોડરમલજીએ આ બંને 7 તત્વને અગૃહિતમાં રાખ્યું છે, પણ એમાં અમુક અમુક પ્રકારની એવી માન્યતા જેને ગૃહિતમાં રાખી છે કે જે આ ભવના જે સંસ્કારો જે વર્તમાનમાં ભૂતકાળનો જેટલો પણ આપણો અનુભવ, એ અનુભવ જે વર્તમાનમાં આદત બન્યો છે અને જે પ્રકારે આપણે જે જીવન જીવીએ છીએ એ પૂરેપૂરું જીવન મશીનની જેવું જીવન છે કે એ જ રીતે રોજ પથારીમાંથી ઊભા થઈએ છીએ, આખો દિવસ કામકાજ કરીએ છીએ, રાત્રે પથારીમાં આડા પડીએ છીએ. આ આદતથી વધારે બીજું કંઈ નથી, આદત છે. અને ભલે એ પથારીમાં આડા પડ્યા પછી ઊંઘ ન આવતી હોય તો ઊભા થઈને ખુરશી પર તો નહીં બેસીએ, પથારીમાં આડા પડ્યા રહીશું, ભલે આળોટતા રહીશું પણ ઊભા નહીં થઈએ. એ આદત જ છે કે રાત પડે એટલે પથારીમાં આડા પડો અને સવાર પડે એટલે ઊભા થાવ, આડા પડો ઊભા થાવ, આડા પડો ઊભા થાવ. આ જન્મથી જે આ જે પડેલી આદત છે, કારણ કે નાનપણથી આજ તે આ જે અનુભવ કર્યા હતા એ અનુભવ જ એવા આદત બની ગયા છે. લોકમાં એવો ભય લાગશે કે કોઈ વ્યક્તિ ઘોડા પર સફર કરે છે અને ઘોડા પરથી પડી ગયો અને મરી ગયો તો તરત જ બધા ઉપદેશ આપશે બીજાને, એ જો ઘોડા પર બેસાય નહીં હોય કે પડી તો મરી જાય, જો પેલા ભાઈ મરી ગયા હતા. કે વિમાનમાં એક સાથે બાપા અને દીકરો સફર નહીં કરે કે ના ભાઈ વિમાનમાં પ્લેન ક્રેશ થવાના બનાવ બને છે. હવે એમાં તો એવું છે કે કરોડોમાં કોઈ એકાદ મરતા હોય, એવા કરોડોમાં એકાદ, પણ દુનિયામાં 99.99% લોકો બેડ પર મરે છે. તો કોઈ એમ નથી કેતું કે બેડ પર નહીં ઊંઘો, તો એ રોજ એ કારણ કે એ આદત છે ને, આદતની સામે ગમે એટલા યુક્તિ ને તર્ક આપો કઈ ન ચાલે. એ કરવાનો એટલે કરવાનો, એ આદત છે. વિમાનમાં બેસવાની આદત નહીં, ઘોડા પર બેસવાની આદત નહીં. જે વસ્તુ અનુભવથી આદત રૂપે પરિણમી જાય છે ત્યાં કોઈ તર્ક યુક્તિ ચાલતા નથી, ત્યાં એ જીવ કરે જ છે અને એ આંધળી દોટ મૂકીને કરે છે. એટલે એ આદતને જેને છૂટી ગઈ એને તે પંડિત ટોડરમલજીએ તો કહો એના મહાભાગ્યની સદભાગ્યની એને એવો ભાગશાળી કીધો કે નાનપણથી જે જન્મથી જે એની આદતો પડી હતી એ આદતો છૂટે. અત્યારે માંસ ભક્ષણ કોઈ કરવાનું કે તમે નહીં કરો, પણ રાત્રિ ભોજન છોડવું બહુ મુશ્કેલ પડે છે, કારણ કે માંસ ભક્ષણ જન્મથી આદત જ એવી છે. એ બાય બર્થ જે છે ને, બસ એ આદત, હવે એ માંસની આદત પડી ગઈ છે. હવે એ તમારે કોઈ વિચાર પણ નથી કરવો પડતો. આજે મેં તમને લોરેન્જનું જે એક્ઝામ્પલ આપ્યું, લોરેન્જે પ્રયોગ કર્યો એવો કે એના બચ્ચાનો જયારે જન્મ થયો મરઘીને દૂર જ રાખી અને રબરનો ફુગ્ગો ત્યાં બાજુમાં રાખ્યો, તો ફુગ્ગો જેવો જેવો આગળ જાય છે મરઘી એ ફુગ્ગાની પાછળ દોડે છે. જે બચ્ચું છે જન્મ્યું અને મોટું થયું, મોટું થતા તે જ્યાં જ્યાં પણ ફુગ્ગો જાય ત્યાં ત્યાં એ જાય છે, એને માની કઈ પડી જ નથી. એ લોરેન્જે સિદ્ધ કર્યું કે આનો અર્થ એ છે કે પહેલો અનુભવ જ જીવનની આદત બની જાય છે, એને માનો કોઈ અનુભવ નથી. આ અનુભવ થયો ફુગાનો, હવે ફુગો પછી છે તો એ જ આના જીવનની આદત. અને મા માટે પણ એ જ છે, મનુષ્ય માટે તો એ જ છે કે ગમે તે હોય એને રમકડા આપો, ગમે તે વસ્તુઓ આપો, પણ એને માનો જે અનુભવ થયો છે પહેલો અનુભવ, એ જ જીવનની આદત બની ગયો છે. એ બહુ છોડવું મુશ્કેલ છે અને જો કોઈને છૂટી જાય તો સમજવું એ જીવ ધન્ય થઈ ગયું. અહીંયા સુધી કે મોટો થયો ને પત્ની પણ આવી તો પત્નીમાં પણ એ જ રૂપ જોયું છે કે મને મા થકી ટાઈમ પર જમવાનું મળે, મા થકી મારું આટલું મા કેર કરે, હવે પત્ની પણ મારું આ જ કરે. એ જ અનુભવ જે થયો તો અનુભવની જે આદત પડી હતી એ આદત જ ત્યાં બીજા રૂપમાં પરિણમી છે. લાહોન્સે તો અહીંયા સુધી કીધું છે કે આ બીજું કઈ નથી, આપણે જે જીવન જીવીએ છીએ એ અનુભવ કરતા આપણું પોતાનું આખું જીવન જ તે એવા પ્રકારથી જીવીએ છીએ. હું કે બધી વસ્તુ પર, બધી કોઈ પણ જગ્યાએ મરવાનું પસંદ કરીશ, પણ કે બેડ પર મરવાનું પસંદ નહીં કરું. ગમે ત્યાં મરું પણ બેડ પર નહીં, કારણ કે એ જે જન્મની આદત છે. આપણા તત્વાર્થ સૂત્રમાં પણ જે એની ટીકામાં સરવાળ સિદ્ધિ, તત્વાર્થ રાજવાર્તિક, તત્વાર્થ શ્લોકવાર્તિક, જે 4 પ્રકારની સંજ્ઞાઓ બતાવી છે, સંજ્ઞાઓ પણ બીજું કઈ નથી. ત્યારે બાળકનો જન્મ થયો અને બાળકના જન્મ વખતે એનો પહેલો આહાર જે હતો, પહેલો અનુભવ એ શેનો હતો? દૂધનો જ હતો. એટલે ગૃહિત મિથ્યાત્વ મનુષ્યમાં હોય છે, દેવોને નથી હોતું, તિર્યંચોને નથી હોતું, નારકીઓને ગૃહિત મિથ્યાત્વ નથી હોતું. પશુઓથી એને મળતું નથી વારસામાં કઈ ખોટી માન્યતા કે વારસો કઈ નથી મળતો પશુઓને, જે મનુષ્યને મળે છે.
મા બાપ જે શીખાડીને ગયા હતા, બેટા આમ કરજો આમ કરજો આમ કરજો, મા બાપ મરી ગયા, પણ એ જે આપીને ગયા એ ગૃહિત મિથ્યાત્વ ન મર્યું, એ હજુ પણ પડ્યું છે. મનુષ્યમાં જે સૌથી વધારે છે, અને એ જ કારણ છે કે બાકી કોઈ પણ પ્રાણીઓ આજીવન દૂધ નથી પીતા, મનુષ્ય દૂધ પીવે છે આખી જિંદગી. કારણ કે એ દૂધ એનો પહેલો ખોરાક હતો, પહેલો જ અનુભવ જે હતો એ આખી જિંદગીની આદત બની ગયો છે. જરૂર જ નથી પછી મોટા થયા પછી, એ દૂધની જરૂર નાના હતા ત્યારે હતી શરીરના વિકાસ માટે, પણ હવે એ અનુભવ જ આદત બની ગયો. પહેલો અનુભવ એ જીવનની આદત બની જાય છે. આ બહુ મહત્વની વસ્તુ છે. અનુભવ ને આદતને જો તમે સમજો તો, અને એમાં એ બતાવ્યું છે કે પહેલો અનુભવ જે માનું દૂધ પીધું છે, જે એ અનુભવ હતો, એ અનુભવ જે આદત બન્યો, એ ભલે ત્યાં એ આહાર સંજ્ઞા રૂપે હતો, પણ પછી જ્યારે પત્નીના પણ એ સ્તનોને દેખે તો ત્યાં મૈથુન પરિગ્રહ તરીકે ત્યાં એ જ એને અંગ દેખાય, બીજું દેખાતું જ નથી. કારણ કે પહેલો અનુભવ જિંદગીભર મરે ત્યાં સુધી છૂટતો નથી. ભલે ત્યાં એ દૂધ નહીં પીવે, પણ એને નજરમાં એ જ આવે છે અને એ જ વૃત્તિઓ પોષાય છે. એટલે ખજુરાહોના જે બધા દ્રશ્યો છે એમાં આખા શરીરનું સ્ત્રીનું બીજું કોઈ દ્રશ્ય નહીં, એ સ્તનોના ભાગ વાળું દ્રશ્ય કેમ બતાવ્યું? કારણ કે એના ઉપર ચિત્રકારો, મોટા મોટા પેન્ટરો, મૂર્તિકારો બધા એ જ દ્રશ્યની પાછળ કેમ પાગલ થયા, ઘેલા થયા? જીવનનો જે પહેલો અનુભવ હતો એ એવો અંદરમાં ટંકોત્કીર્ણ થઈ ગયો, છૂટતો નથી. ભલે એ આહાર સંજ્ઞા રૂપે હતો, હવે મૈથુન સંજ્ઞા રૂપે થઈ ગયો, સંજ્ઞા પલટાઈ ગઈ, પણ એ અનુભવથી થયેલો આદતનો ભાવ છે, ભાવ ન છૂટ્યો. આ ગૃહિત એ ઘરી ગયું ઘરમાં. એટલે આજે આના ઉપરથી એ સમજવાનું કે જે પહેલો અનુભવ છે એ આદત બની જાય છે. કેવું ખતરનાક સ્વરૂપ છે? ખતરનાક નથી, બહુ આનંદદાયક સ્વરૂપ છે. કારણ કે આ સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંતના કારણે તો જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભૂતિ જે પહેલા થઈ એ આખા અનંતકાળની આદત બની જાય છે. કારણ કે સિદ્ધાંતો બેમાં અપ્લાય થાય છે. ભોગો માટે અપ્લાય થાય છે, તો અહીંયા ધ્યાન માટે પણ એ જ સિદ્ધાંત અપ્લાય થાય છે કે જેનો પહેલો અનુભવ આત્માનો થયો, હવે અનંતકાળ સુધી આ અનુભવ છોડશે નહીં. હવે વારંવાર જીવ એની પાસે જાય છે, કારણ કે અનુભવને છોડીને હવે બહાર જાય તો જાય કેમ? સિદ્ધાંત બધી જ જગ્યાએ એક જ સરખો લાગુ પડે છે, ચાહે એ ભોગનો હોય અથવા એ ત્યાગનો હોય. આ તત્વાર્થ સૂત્રના અંદર પણ આ તત્વના સંબંધમાં જે પ્રકરણ છે એમાં મોટા ભાગે આના માટે બતાવ્યું છે કે આ જે ગૃહિત મિથ્યાત્વ જે છે, એ ગૃહિત મિથ્યાત્વ જે તમને આટલું બતાવ્યું ને, આ જન્મજાત દૂધનું ખાલી બતાવ્યું કે આ દૂધ પીશે મરતી વખતે પણ, કે આ કીધું મહાવીર દૂધ ન પીવું જોઈએ, દૂધ ન પીવું જોઈએ, કે ના મહાવીર ભગવાને પણ દૂધ તો પીવું હતું, પોતાની માનું પીધું હતું. પોતાની માનું પીધું હતું, અમૂલ ડેરીનું થોડું પીધું હતું, કોથળીનું દૂધ થોડું પીધું હતું. સીધી વાત છે. આપણે જે તર્ક આપીએ છીએ ને એમાં જે રીતે બચાવ કરી લઈએ છીએ, પણ વિચાર આપણે નથી કરતા. સૌથી વધારે વિકાર વધારવા વાળી વસ્તુ હોય તો દૂધ છે, અને ખાસ કરીને કામ વિકાર વધારવા વાળી દૂધ. અને મનુષ્યની એટલી વાસના પડેલી છે જે બીજા કોઈ પ્રાણીઓ, બીજા કોઈ જીવ માત્રમાં આવી નથી વાસના. કારણ કે બીજા કોઈ પ્રાણીઓમાં પુરુષ સ્ત્રી પ્રત્યે આકર્ષિત થશે, સ્ત્રી પુરુષ પ્રત્યે આકર્ષિત થશે, પુરુષ પુરુષ પ્રત્યે આકર્ષિત કોણ થાય છે? કૂતરા કૂતરામાં ક્યાં આકર્ષિત થાય છે? સ્ત્રી સ્ત્રીમાં ક્યાં, કૂતરી કૂતરીમાં ક્યાં આકર્ષિત થાય છે? એટલી એક્સ્ટ્રીમ લેવલની એની વિકારની હોતી જ નથી જે મનુષ્યમાં છે. મનુષ્યમાં સમલૈંગિક જે હોમોસેક્સ્યુઅલ છે એ બાકીના જીવોમાં છે જ નહીં. કારણ કે એટલો વિકાર મનુષ્યમાં સૌથી વધારે છે. એનું મૂળ કારણ આ છે કે મનુષ્ય આખી જિંદગી એ ખોરાકને, પહેલો ખોરાક જે હતો એને છોડતો નથી, મરે ત્યાં સુધી. મહાવીર ભગવાને અને વાત્સ્યાયને જે સૂત્રમાં બેમાં બતાવી એક જ વાત બતાવી કે પત્ની એ પતિને દૂધનો ગ્લાસ એકવાર આપે જ તે રાત્રે, તો એના અંદર શક્તિ આવશે. મહાવીર ભગવાને કીધું બરાબર છે, કામ વિકારની શક્તિ વધે છે, એટલા માટે ન આપે જેથી કરીને એ ભાવ જ ઉભા ન થાય. કારણ કે જેવો અન્ન એવો ઓળકાર, જેવો આહાર એવો વિચાર. તમે જેવા પ્રકારનો આહાર ખાશો, સહજ તમારા ભાવો પણ એવા થશે. કેવી રીતે આપણે, એટલે એ કે જે આદત જે આપણામાં પડી ગઈ છે એ આદત ગૃહિત મિથ્યાત્વની છોડવી પણ આટલી અઘરી પડે છે આપણને, તો આ તો અગૃહિત મિથ્યાત્વ છે. વાત એ બતાવી છે. આ ભવની આદત છે, આ તો એક ભવની આદત નથી છૂટતી. તો ભવની જે આદત જે છે કે જે શરીરમાં જન્મ્યો તરત જ એ ભાવ કે આ હું, જેવો એ સ્વર્ગના દેવમાંથી મર્યો અને વનસ્પતિમાં સૈન સીધો જ જન્મ્યો, તરત ત્યાં ભાવ થયો હવે આ વનસ્પતિ તે હું. કપાઈ રહી છે વનસ્પતિ, હું કપાયો, હું છેદાયો, હું ફ્રીઝમાં ગયો. ભલે વિકલ્પ એવા નથી, પણ ત્યાં ઠંડી ગરમી એ બધાના દુઃખને તો પોતે વેદે છે, અને તન્મયતાથી, કારણ કે માને છે કે આ જ હું છું.
આ ભવભવના જે અગૃહિતના જે સંસ્કાર છે એને ટાળવા માટેનું આ સૂત્ર છે. તત્વાળ સૂત્રમાં જે 7 તત્વોની વાત કરી છે અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા માટે છે. કારણ કે એ જ તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમનો અર્થ એ છે એ અગૃહિત મિથ્યાત્વના અભાવપૂર્વક પ્રગટ થતું સમ્યક દર્શન. એ નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા છે, વ્યવહાર સમ્યક દર્શનની નથી. વ્યવહાર સમ્યક દર્શનની પરિભાષા તો છે દેવશાસ્ત્ર ગુરુ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, એ વ્યવહારની પરિભાષા છે. એટલે બે પ્રકારની વાતને અહીંયા 7 તત્વોમાં એક એકમાં જો હવે ખાસ વાત તો એ બતાવે છે કે જીવ અને અજીવ આ 2 તત્વ છે. એ 2 તો ઘણા દ્રવ્યોની એક જાતિ અપેક્ષાએ સામાન્ય રૂપ તત્વ કયા, અને એ બંને જાતિ જાણતા આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય ત્યારે પરથી ભિન્ન પોતાને જાણી પોતાના હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે, તથા પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ રાગાદિક છોડી મોક્ષ માર્ગમાં પ્રવર્તે. એ બંને જાતિનું શ્રદ્ધાન થતા જ મોક્ષ થાય. પેલા તો 2 ની વાત કરી, જીવ અને અજીવ. આજે જેમ કીધું ને કે ખાલી તમે એટલું તો જાણ્યું કે જે આ બાજુનો ઘરનો રંગ છે એ રંગ મારે કરાવવાનો છે, બધું તમને ખબર આ મારું કામ છે. બહારનું જે છે મારે નથી કરવાનું, એ તો સોસાયટી કરશે. તો એ પરનું એ પૂરેપૂરું ભલે પોતાની જ બાજુ છે, પણ આ પોતાનું ના પારકું એમાં 2 ભેદ પાડ્યા ને આપણે. એના વિકલ્પો આપણને એટલા નહીં આવે. એક પોપડી પણ ખર્ચે તો એ વિકલ્પ બહારમાં અહીંયા અંદર આવશે, પણ ગાબડું મોટું બહાર પડ્યું હશે તો એના વિકલ્પ નહીં આવે એટલા. ભલે એનું જ કનેક્શન છે અંદર અંદર, પણ આને આપણે પોતાનું આને પરનું માન્યું છે. એટલે પરને પર રૂપે જો જાણશે તો જ પોતાનું શ્રદ્ધાન દ્રઢ થશે. એટલા માટે જીવ અને અજીવ એ 2 તત્વોને શ્રદ્ધાન કરવાનું કીધું છે. 2 તત્વોનું શ્રદ્ધાન કર્યા વિના સમ્યક દર્શન થતું નથી. આ આગમ પદ્ધતિથી સમજાવવામાં આવેલી સમ્યક દર્શનની પરિભાષા છે. અધ્યાત્મની નહીં, અધ્યાત્મમાં તો એક જ છે. કઈ? અમારે 9 તત્વોની પરિપાટીમાં પડવું નથી, અમને તો એકમાત્ર ભગવાન આત્મા જ ઉપાદેય હો. આમાં ખાસ શબ્દ એ વાપર્યો છે પરદ્રવ્યથી ઉદાસીન થઈ. પરદ્રવ્યથી ઉદાસીન થવાનો એ કે પરદ્રવ્યના સ્વરૂપને જેમ જાણ્યું કે જાણતા તે જે આશા અપેક્ષાના જે ભાવ હતા હવે એ રહ્યા નહીં, અને ન રહ્યા તો પૂર્તિતા પણ ભાવ ન રહ્યા કે આનાથી કંઈક મળશે. પૂરી તૈયારી રાખે છે, પૂરી તૈયારી રાખે છે. જે વસ્તુને આપણે શેખ ચલીના વિચાર કહીએ છીએ, જ્ઞાની એના માટેના વિચાર કરીને તત્વ વિચાર કરે છે છૂટા પડવા માટે અનિત્યતાના. પુત્રના મરણ, જેમ તમને આજે વાત કરી કે આ ઘર પડી જાય, કે તમને એમ કીધું કે આજે કોઈનું એવા નજીકનું મરણ થઈ, આ બધા શેખ ચલીના વિચાર. કે આવું બધું ક્યાં વિચાર કરો છો? કે નેગેટિવ વિચાર નહીં કરવાના. કે જે સંભવ છે, જે અનિત્ય છે, જે આજે નહીં તો 10 વર્ષે 20 વર્ષે થવાનું જ છે, જેના માટેની અત્યારે એ વિચારથી પણ જેના વિચારથી પણ દૂર ભાગીએ છે, આ એ તીવ્ર મોહાશક્તિની નિશાની છે. એનો સ્વીકાર કરે, ઠીક છે, એને વધાવે. જો એને ખબર છે કે અનિત્ય તે અનિત્ય છે, નિત્ય તે નિત્ય જ છે, તો પછી એને આ વાક્યમાં અશુભ ન લાગે, એને વસ્તુનું સ્વરૂપ લાગે. આને પણ પચાવવું એ લોઢાના ચણા પચાવવા જેવું છે. કે આમાં પણ જે વાત આપણે કોઈ અનિત્ય ને અનિત્ય રૂપે ભલે બધું થાય, ઘર પડવું તો પડે ધરતી કહેવા, પણ તમે આને નહીં કહો ને કે આનું આ ઘર પડશે, આવું અશુભ અશુભ નહીં. એમ કે બીજાનું કહો જ્યારે ભૂકંપ થાય જાપાનના ઘર પડે, બરાબર છે, પણ અહીંયા આ પણ ઉપરથી નીચે પડે. જયારે હું તમને ઘણી વાર કહેતો ને આ બધું પડે, એવા ઉદય આવે, બધું ઉદય આવે, વેચાઈ જાય, રસ્તા પર આવે, આમ થાય તે થાય, ખાવા માટે પૈસા ન હોય એવી સ્થિતિ આવી જાય. એમ લાગે આ બધું ક્યાં અશુભ અશુભ બોલે છે, જે નથી એનો વિચાર અત્યારે એ નથી ગમતું સાંભળવું, એ સાંભળવું પણ નથી ગમતું, અને સાંભળવાથી આટલો દૂર ભાગે છે. આ વસ્તુની વાસ્તવિકતામાં એના શું હાલ થાય? અહીંયા અનિત્યતાનો, આ અનિત્ય છે એનો બોધ કરાવવા માટે જ આ વાત કહે છે. અનિત્યતાનો બોધ, ક્ષણિકનો બોધ થાય ત્યારે નિત્યનો અનુભવ થાય.
રાગાદિક છોડી મોક્ષ માર્ગમાં પ્રવર્તે. તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતા જ મોક્ષ થાય. પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ પરનું શ્રદ્ધાન ન થવાથી પર્યાય બુદ્ધિથી તે સાંસારિક પ્રયોજનનો જ ઉપાય કરે. આ સ્વ પરની જયારે વાત આવે ને તમે પોતાનો પારકાનો ભેદ કરો ત્યારે આપણે પોતા પારકાનો જે ભેદ એવી રીતે કરીએ છીએ. આ ફેમિલી વાળા બધા પોતાના બાકી બધા પારકા એમ દૂર દૂર એવી રીતે. અહીંયા કહે છે કે આને આની વચ્ચેનો ભેદ જે આજે તમે યાદ કરાવ્યું ને કે પહાડ એ નીચે અને ભગવાન તે ઉપર, આ ભેદ જ્ઞાન સ્વ પરનું શ્રદ્ધા. પર્યાય બુદ્ધિથી સાંસારિક પ્રયોજનનો જ ઉપાય કરે. પુરુષાર્થ તો બંનેમાં કરે છે. પુરુષાર્થ આ સ્વ પરનો ભેદ જ્ઞાન માટે અહીંયા પણ પુરુષાર્થ કરે છે, ત્યાં પણ એ પુરુષાર્થ કરે છે સાધના માટે પણ. પણ અહીંયા જે છે બે પરમાં ભેદનો પુરુષાર્થ કરે છે. જે પર્યાય જે આત્માનો ઉપયોગ, એ ઉપયોગ અત્યારે જે પરમાં ભેદ રૂપે જાણે છે, આ મારું પોતાનું આ પારકું સ્વ પર એટલો જ તન્મય થતો હોય છે ને, એ ઉપયોગનું જ પરિણમન છે ભેદ જ્ઞાન. તે પણ તે પરલક્ષી છે અને એ જ ઉપયોગ શુદ્ધોપયોગ થાય છે, કોઈ નવો બીજો ઉપયોગ નથી આવતો. જે ઉપયોગ અશુભોપયોગ રૂપે, શુભોપયોગ રૂપે, જેને બંનેને એક શબ્દમાં કહું તો અશુદ્ધોપયોગ રૂપે પરિણમે છે, એ જ ઉપયોગ શુદ્ધોપયોગ રૂપે પરિણમે છે. ખાસ એ છે કે પાણી છે, એ પાણીને તમે 100 ડિગ્રી પર ગરમ કરો તો એ પાણી વરાળ બની જશે. અને એ જ પાણીને જો તમે 0 ટેમ્પરેચર પર લઈ જાઓ તો એ બરફ થઈ જશે. હવે જે વરાળ થઈ છે ને બરફ થયું છે એ કોઈ બીજું નથી. એ જે વરાળ થઈ છે બરફનું જ કન્વર્ઝન છે, અને બરફ થયો છે એ પણ આ પાણીનું જ કન્વર્ઝન છે. પાણીનું જ બે રૂપ છે. પણ એનું એ છે કે જો એને આ ટેમ્પરેચરે લઈ ગયા તો એ જ પાણી આ થયું, અને બીજા ટેમ્પરેચરે લઈ ગયા તો એ આ રૂપે થયું. ઉપયોગ જયારે એ સ્વમાં જાય છે ત્યારે એ જ ઉપયોગ શુદ્ધોપયોગ, અને એ જે ઉપયોગ શુદ્ધોપયોગ રૂપે પરિણમે એ જ ઉપયોગ જયારે પરમાં જાય છે ત્યારે એ અશુદ્ધોપયોગ. જે શુદ્ધોપયોગ રૂપે પરિણમેલો ઉપયોગ છે એ ઉર્ધ્વગામી થાય છે. એ સિદ્ધશિલા પર વરાળની એનું ઉપર જાય એમ એ સિદ્ધશિલા પર લઈ જનારો છે. અને જે અશુદ્ધોપયોગ છે બરફની જેમ અહીંયા અટકાવી રાખવા વાળો છે. એક જ વસ્તુમાંથી પ્રગટ થતી આ જે બે પર્યાય, બે અવસ્થાઓ, એના માટે કીધું કે ભેદ જ્ઞાન તો બધાને આવડે છે. સ્વ પરનું ભેદ જ્ઞાન ને સ્વનો સાચો ભાવ ગ્રહણ થાય એ વધારે મહત્વનું છે. વિશેષ આગળ કહેજો. એ બંને જાતિ જાણ્યા વિના સ્વ પરનું શ્રદ્ધા ન થવાથી પર્યાય બુદ્ધિથી તે સાંસારિક પ્રયોજનનો જ ઉપાય કરે અને પરદ્રવ્યોમાં રાગ દ્વેષ રૂપ થઈ પ્રવર્તતા તે મોક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવર્તે? માટે એ બંને જાતિનું શ્રદ્ધા ન થતા મોક્ષ પણ ન થાય. એ પ્રમાણે એ બે સામાન્ય તત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય કયા. હવે આગળ બીજું, આશ્રવાદી 5 તત્વો કયા? તે જીવ પૂતગલના જ પર્યાય છે. તેથી એ વિશેષ રૂપ તત્વો છે. એ 5 પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય. આ જીવ અજીવના જ પર્યાયો છે એનો અર્થ ખબર પડી કે જે 5 તત્વ છે, જે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એના બે ભેદ છે. ખ્યાલ છે? એ બે ભેદ છે. કયા કયા બે ભેદ? ભાવ અને દ્રવ્ય. તો જે ભાવ વાળો ભેદ છે એ તો જીવની પર્યાય છે, અને દ્રવ્ય વાળો ભેદ છે એ બધી જ અજીવની પર્યાય છે. એટલા માટે ભાવ આશ્રવ એ જીવની પર્યાય, અને દ્રવ્યાશ્રવ એ કારમાન વર્ગણાનું આવવું એ અજીવની પર્યાય. ભાવોમાં જોડાણ થવું એ ભાવબંધ, અને કારમાન વર્ગણાનું આત્મા સાથે જોડાણ થવું એ દ્રવ્યબંધ. તો જે ભાવબંધ એ જીવની અવસ્થા, જે કાર્મિક મેટર આવીને ચોંટ્યું છે એ અજીવની અવસ્થા. આત્મામાં નવા ભાવોનું ઉત્પન્ન ન થવું એ ભાવ સંવર, અને નવા કર્મોનું આત્મામાં ન બંધાવવું દ્રવ્ય સંવર, એટલે અજીવની પર્યાય. અને આત્મામાં શુદ્ધિની વૃદ્ધિ થવી તે ભાવ નિર્જરા, એ આત્માની પર્યાય જીવની. અને કર્મોની નિર્જરા થવી શુદ્ધિની વૃદ્ધિના બળે એ દ્રવ્ય નિર્જરા, જે અજીવની પર્યાય. અને ભાવ મોક્ષ પરિપૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું અને દ્રવ્ય મોક્ષ
કે આત્મામાંથી સમસ્ત કર્મોનું આત્માથી છૂટું પડવું, એ દ્રવ્ય મોક્ષ, એ અજીવની પર્યાય. એટલે જે ભાવ વાળો ભેદ છે તે જીવની પર્યાય સમજવો, દ્રવ્ય વાળો ભેદ છે તે અજીવની અવસ્થા સમજવું. એ તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું. આ શ્રદ્ધાન કરવા માટેની વાત છે મોક્ષ. પણ જેમ સંસારના કોઈ પ્રયોજનને લક્ષ્યમાં પછી રાખવા નથી, દ્રષ્ટિની વાત જ્યારે આવે ત્યારે, એવી રીતે આ મોક્ષ પણ પછી ત્યાં દ્રષ્ટિમાં નથી. કારણ કે મોક્ષ મળશે એ ભવિષ્યમાં મળશે. આ આત્માનું ધ્યાન કરવાના ફળમાં મોક્ષ મળશે, એનો મતલબ એ થયો કે આત્મા નથી જોતો, મોક્ષ જોઈતો છે. આત્મા જોઈએ છે પણ મોક્ષ માટે જોઈએ છે, પણ આત્મામાં કઈ વધારે રસ નથી. રસ એને મોક્ષમાં છે, અને જેને મોક્ષમાં રસ છે એને તો મોક્ષ મળતો જ નથી. આત્મામાં જેને રસ છે એને મોક્ષ મળે છે. એટલા માટે એ વાત ખાસ યાદ રહે કે જે મોક્ષમાં જે અટક્યો છે એ જીવને મોક્ષ મળતો નથી. જે જીવ ભગવાનની પાસે જઈને કઈ માંગે છે, ઘણી વાર આશ્ચર્ય થાય કે ભગવાન તો પેલા પથ્થર હતા, તો પથ્થર જ હતા ને, પથ્થરમાંથી પછી એવી રીતે મૂર્તિકાર એવી રીતે કરીને પરમાત્માની મૂર્તિ બનાય. પણ મૂર્તિ બનતા પણ ભગવાન નથી થતા એ, જ્યાં સુધી પ્રતિષ્ઠા નથી થતી, મંત્રોચ્ચાર થાય, બધી પ્રતિષ્ઠા થાય, પછી એ ભગવાન થાય. એના પેલા પછી આમ ભગવાન ત્યાં પડ્યા હોય બાજુમાં તો એને કોઈ વંદન કરીને પૂજા ભક્તિ નહીં કરે. પણ જેવી પ્રતિષ્ઠા થાય મંત્રોચ્ચારથી, તો તમે વિચાર કરો કે એને ભગવાન બનાવ્યા કોણે? આપણે જ બનાવ્યા ને. આપણે પેલા ભગવાન બનાવીએ છીએ એમને, અને પછી જ કહીએ છીએ મને કઈક આપો. હવે બનાવનાર કેટલો મોટો થયો પછી, કારણ કે બનાવનાર તો પોતે થયો ને ભગવાનને, અને જે પોતે ભગવાનને બનાવે એ જ પાછો જેને બનાવે એની પાસે માંગે. હું તો મહાન તત્વ છું કે એ ભગવાન પણ મેં બનાવ્યા, તો મારે હવે ક્યાંય કોઈ આશા અપેક્ષા જ નથી. મારા આ મંત્રોચ્ચાર વગર તો એ પ્રતિમા ભગવાન નથી થતી. એ વિધિ તો મેં કરી ને, એ વિધિ કરી તો ત્યારે ભગવાન થયા પથ્થરમાંથી. પણ જે પરાધીનતા વાળી દ્રષ્ટિ, ભગવાન મને આ આપો, ભગવાન આપો, ભગવાન મને એમ કે બચ્ચું આપો, એક છોકરું આપો, છોકરું આપો. ભગવાન તો બ્રહ્મચર્ય વ્રતના ધારક, અને મુનિ પણ જે 18,000 પ્રકારના શીલનું પાલન કરનારા મુનિ પણ 18,000 પ્રકારનું બ્રહ્મચર્યનું પાલન કરે. ભગવાનની દશા તો એનાથી પણ ઊંચી, પરમ શ્રેષ્ઠ દશા. કેવો મોટો અપરાધ કરતા હોઈએ છે. અને જયારે માંગ, એનો અર્થ એ થયો કે પરમાત્મા થયા સાધન, અને જે વસ્તુ માંગી એ થઈ ગઈ સાધ્ય. હું એ વાત બતાવવા માંગુ છું કે જે સાધન બની જાય છે એની પછી વેલ્યુ ન રહી, સાધ્યની વેલ્યુ વધી ગઈ. આત્માનું ધ્યાન મારે કરવું છે મોક્ષે જવા માટે, એનો અર્થ થયો કે આત્મા સાધન બની ગયો, મોક્ષ સાધ્ય થઈ ગયો. આજે આત્મા ત્રિકાળીની મહિમા વધી ગઈ ને ક્ષણિકની મહિમા વધી ગઈ ને ત્રિકાળીની મહિમા ઘટી ગઈ. એ જીવને ક્યારેય પણ પરિપૂર્ણ શુદ્ધ પર્યાય જે મોક્ષ છે, જે ક્ષણિક છે, એ પણ પ્રગટતી જ નથી. કારણ કે દ્રષ્ટિ એ રીતે છે. ભવિષ્યમાં કોઈ આશા જ નથી કે આ મળશે. એ તો એમાં જ એટલો આનંદ લે છે. વાનવાગ નામના બહુ પ્રખ્યાત એવા ચિત્રકાર થયા છે. એમણે જીવનની એ વિશેષતા છે કે એમણે પોતાના જીવનમાં એવા એવા ચિત્રો બનાવ્યા, પણ એમની હયાતીના કાળે એક પણ ચિત્ર ન વેચાયું. દુઃખની વાત છે. અને આજે રશિયામાં, ચાઇનામાં આજે પણ એમના 5-5 લાખ 10-10 લાખ રૂપિયાના એમના ચિત્રો વેચાય છે, પેન્ટિંગ એમના પોતાના કરેલા. એમના ગયા પછી જયારે એ ચિત્ર બનાવતા, એમના ભાઈ હતા કીઓએ એમને કીધું કે આ બધામાં ક્યાં પડ્યા છો, કે બીજું કઈ કામ ધંધો ગોતી લો, આ કઈ વેચાતું નથી, કઈ થતું નથી, 2 ટાઈમની રોટલી તો મળશે, કે કોઈ કામ કરશો તો? કે ના, હું કરું છું, મને આજ કરવું છે. હું તો તને મદદ કરીશ, પણ એટલી જ મદદ કરી શકીશ, તને જમવાનું એટલી હેલ્પ કરી શકીશ. તો એ વાનવાગને એ 2 ટાઈમનું જમવા માટેના એ પૈસા એ આપતા ભાઈ, અને એમાં પણ એ 4 દિવસનું જ ભોજન કરતો, અને 3 દિવસ તો ઉપવાસ કરે. અને 3 દિવસ જે ઉપવાસ એટલે કરે કારણ કે જે 3 દિવસના જમવાના પૈસા મળતા એ પૈસા બચાવીને એમાંથી કલર ને બધું લાવતા ને એનાથી પેન્ટિંગ કરતા. 4 દિવસનું આખું જીવન એનું આમાં પેન્ટિંગમાં વેચ્યું, પણ પેન્ટિંગ વેચાયા જ નહીં, કોઈ લીધા નહીં, કોઈ એની કદર કરી નહીં.
એક સમય એવો આવ્યો કિયોને થયું કે લાવ હવે હું જ કંઈક કરું. એણે એના પોતાના મિત્રોને બોલાવ્યા અને પૈસા આપ્યા અને કીધું કે જાઓ મારા ભાઈ પાસે જજો અને એની પાસેથી થોડા ચિત્રો ખરીદી લો, થોડુંક એને એમ લાગે કે, કારણ કે આખી જિંદગી છે આના પાછળ કાઢી છે. મિત્રો ત્યાં ગયા પૈસા લઈને. મિત્રોએ કીધું આના કેટલા, આના કેટલા? વાન વાક્ય છે, બહાર નીકળો અહીંથી. હા શું તમને ચિત્રમાં રસ જ નથી, તમને તો ખરીદીમાં રસ છે. અને જેને ખરીદીમાં રસ છે એના માટે આ ચિત્ર નથી, જેને ચિત્રમાં રસ છે એના માટે આ ચિત્ર છે. ભલે નહીં વેચાય, ભલે રહ્યા નહીં વેચાય. પણ એ વાનવાગે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે ભલે આખી દુનિયા એમ કે મારા ચિત્રો આમનામ રહી ગયા, જે ચિત્રો મેં આટલી મહેનતથી બનાવ્યા ને ભૂખ્યા રહીને બનાવ્યા એના ફળમાં કઈ મને મળ્યું નહીં, પણ આ બધો ભ્રમ છે. મને જે મળ્યું છે એ કોઈએ જોયું નથી. કારણ કે એ જે ચિત્ર બનતા હતા એ ચિત્રમાં જયારે સૂર્ય બનતો હતો ત્યારે એ સૂર્ય ત્યાં નહીં, એ મારા હૃદયમાં બનતો હતો. એ સૂર્યના કિરણો જયારે એ ગુલાબની કળી પર લાગતા ત્યારે એ ગુલાબની કળી ત્યાં નથી, એ મારા હૃદયમાં હતી. અને એ કળી જયારે ખીલતી હતી ત્યારે ત્યાં સામે ગુલાબનું ફૂલ નતું થતું, અહીંયા થતું હતું. અને એ ફૂલોથી જયારે બગીચાઓ બનતા હતા એ બગીચા ત્યાં ચિત્રમાં નહીં, મારા હૃદયમાં થતા હતા. અને એ જે આનંદ મને આવ્યો છે એ જ ચિત્ર બનાવવાનું ફળ મળી ગયું છે મને. હું એ કામ માટે એનું ફળ ભવિષ્યમાં ક્યારેક મળશે એની કોઈ ઈચ્છા જ નથી કરતો. એ સમયે મળી ગયું, મળી ગયું બસ. વેચાણ થાય ને 2-5 પૈસા કમાઈ લે એનું ફળ થોડું છે. ફળ તો એ છે કે ત્યાં જે કામ કરું છું એ જ સાક્ષાત આનંદ આપવા વાળું છે. વાત એ છે કે હું આત્માનું ધ્યાન કરું ને ધ્યાન કરવાના ફળમાં પછી મને મોક્ષ મળશે એનું ફળ નથી. આત્માનું ધ્યાન કરતા ત્યારે જ જે પ્રગટેલો આનંદ છે એ જ ફળ છે, આગળનો કોઈ વિકલ્પ નથી. આગળનો કોઈ વિકલ્પ નથી. અને ખાસ તો એ જ છે કે જેને આ ક્ષણે આ તમે ધર્મની વાત સાંભળો છો અને એમ સમજીને કે ક્યારેક ભવિષ્યમાં તમને આ સાંભળેલું ઉપયોગમાં આવશે, આનંદરૂપ બનશે તો પતી ગયું. કારણ કે જેને આજે આનંદરૂપ નથી થયું એને ક્યારેય આનંદરૂપ નહીં થાય. આ સાંભળતા જ તમને આનંદનો ઉલ્લાસ એવો છૂટે, કારણ કે જેને આજે આનંદ નથી પ્રગટ્યો એને આ સાંભળ્યા પછી ક્યારેય આનંદ નહીં પ્રગટે. એ ભવિષ્યના ઉપર એ પોસ્ટપોન નથી કરતા, બસ વર્તમાન ફળને પૂરી રીતે નીચોવીને જીવી લે છે. બસ એ જ એનું ફળ છે. આત્માના ધ્યાનના ફળમાં જે અતિન્દ્રિય સુખ પ્રગટ થાય છે, જ્યાં તો અહીંયા એ કીધું કે અતિન્દ્રિય સુખ થાય છે, પણ અતિન્દ્રિય સુખ પ્રગટ કરવા માટે આત્માનું ધ્યાન કરતો નથી. એ તો થાય છે, સહજ થાય છે. એવી જેવી સ્થિતિ છે એવા જીવને ભલે એ પરિપૂર્ણતાની પ્રાપ્તિ થશે, એવા જીવને જ થશે જેની આવી પર્યાય દ્રષ્ટિ બિલકુલ છૂટી ગઈ, પર્યાયનું લક્ષ્ય છૂટી. વાત એ જ છે કે આખી દુનિયા જેને દુઃખી માને છે એ અંદરમાં જેટલો સુખી છે દુનિયાને બહારમાં દેખાતું નથી. હસવા વાળો દેખાય છે સુખી છે, હસવા વાળો સુખી દેખાય છે, પણ એ હાસ્ય જે છે અંદરના ગમને ઢાંકવા માટેનું છે, બીજું કઈ નથી. એકલો બેઠો ત્યારે દુઃખી થતો હતો અને કોઈ બાજુમાં આવી ગયો તો સ્માઇલ આપી દે. સ્માઇલ એ કે જે દુઃખ હતું એ દુઃખને ઢાંકવા માટે આ માયાચાર કર્યો છે, બીજું કઈ નથી કર્યું. ને નકલી હસવા કરતા તો અસલી રડવું ઉત્તમ છે, કારણ કે એમાં સત્ય તો છે, સચ્ચાઈ તો છે. જે સત્ય છે તે સ્વીકાર્ય છે, જે નકલી છે, ડુપ્લિકેટ છે, પછી એ હાસ્ય પણ હોય તો તે દુઃખનું જ કારણ છે. અને અસલી હોય ને આંખમાંથી આંસુ ટપકતા હોય, અસલી હોય તો પણ એ આનંદનું કારણ છે, કારણ કે એમાં સરળતા છે. જેવું અંદર છે એવું બહાર છે. દ્વૈત નથી, બેપણું નથી. એટલા માટે તો સમ્યક દ્રષ્ટિ જીવને જેવા ભાવ થાય છે એ ભાવ રૂપે જે છે તે છે. કીધું તીર્થંકર એમ પોતાની માનું દૂધ પીતા હતા, પણ ઘેટા બકરાનું નતું પીધું, પણ કે ચક્રવર્તી તો પીતા હતા ને. ચક્રવર્તી તો ગાયનું દૂધ પીતા હતા, અને ગાયમાં કેટલી 10,000 ગાયોમાંથી દૂધ કાઢીને બીજી ગાયને પીવડાવે, પછી એમાંથી દૂધ કાઢીને ત્રીજી ગાયને પીવડાવે. તે કરીને સાયકલ ચાલતું જે છેલ્લે દૂધ નીકળે કાઢું, એ દૂધ તો પોતે પીતા હતા. નતા પીતા હતા, પણ એનું ફળ તમે નહીં જોયું. પછી 96,000 રાણીને ભોગવવા જતા હતા. તો તમારે એ કામ કરવા છે. તમે કોને આદર્શ બનાવ્યું છે કે જે વસ્તુ તમે જોવો છો એના ફળે ત્યાં સાક્ષાત દેખાય છે ને. પાછા 96,000 રાણીના આવી ખીર જે ચક્રવર્તી ખાય એવું બીજું ક્યાંય પણ પ્રથમાનું યોગમાં, કથાનું યોગમાં વર્ણન નથી.
અને એવું પણ વર્ણન નથી કે 96,000 રાણીને કોઈ ભોગવે, એ આવા જ પછી ભોગવે છે. વાત સાચી છે કે બે દ્રવ્ય સ્વતંત્ર છે. આહાર આપણા વિચારોને શું કરે આ નજરમાં દેખતું પ્રમાણ છે. એટલા માટે જીવનમાં સદાચાર ઉપર પણ એટલું જોર આપ્યું છે. એ સહજ હોય પણ એના માટેનો પ્લાનિંગ ન હોય, સહજ હોય, એના ઉપર એટલી પ્રાયોરિટી ન આપી હોય, પણ એ હોય. ગુરુદેવ પણ કહેતા હોય. તેથી આ મોક્ષનું શ્રદ્ધાન કરવું એ જે છે ને, આત્માના ધ્યાનના ફળમાં મોક્ષ, ખરેખર તો એ છે કે જ્યારે એ આત્માની અનુભૂતિ થઈ ત્યારે જે રાગ દ્વેષના વિકલ્પો, જે 8 કર્મોના બંધનો અને જે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, એ ત્રણેયથી જુદો એવો જે ન્યાયક જે અનુભવમાં આવ્યો એ જ મોક્ષ છે. એ જ મોક્ષ છે, બીજું કઈ નથી મોક્ષ. કારણ કે એ અનુભૂતિમાં જે અનુભવાઈ રહેલો જે ત્રિકાળી આત્મા, એ જેને મોક્ષ સ્વરૂપે ન અનુભવાયો, તો પર્યાયમાં પણ મોક્ષનો જે ભાવ પ્રગટ થશે એ પણ નહીં અનુભવાય. કારણ કે દ્રવ્યનો જે અનુભવ થઈ રહ્યો છે, પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે, જેમાં તન્મય થઈને અનુભવ કરે છે, તો એ પણ નથી અનુભવાતો, તો પેલી પર્યાય ક્યાંથી અનુભવાશે? એટલે આ કે જે અત્યારની જે આજે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ, એવા ભાવોથી જુદો જે અનુભવ, જ્યારે સાધના માટે તમે એવી રીતે અભ્યાસ કરતા હો ત્યારે સાધનામાં આ જ તો સમજવાનું છે કે ચડ ઉતર ભાવોમાં થતી રહેશે, ચડ ઉતર જ્ઞાનમાં થતી રહેશે, ઓછા વધતાપણું થતું રહેશે. પણ એ ઓછા વધતામાં જાગૃતિ પૂરી છે, એવું નથી કે બેહોશ થઈને ઠીક છે જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, એમ નહીં. જાગૃતિ પૂરી છે ત્યાં, પણ જાગૃતિમાં એનાથી પોતાનું સ્વરૂપ જે છે, એ જાગૃતિનું નામ જ પુરુષાર્થ છે. પોતાનું સ્વરૂપ છે તે તો પરિપૂર્ણ છે, એ જાગૃતિનું નામ પુરુષાર્થ કયો છે. એ જાગૃતિનું નામ પુરુષાર્થ કયો છે. એટલે આ બધું જે તમે કીધું આમાં સ્ટોર થયું છે બધું જ્ઞાન ને એ બધું, એ પુરુષાર્થ નહીં. કારણ કે અહીંયા કે છે કે અહીંયા પણ જે બધું સ્ટોર થયેલું છે એ પણ આત્માનો પુરુષાર્થ નહીં. તમે બહુ સારું કામ કરો છો, દરેકે દરેક વાણીને ટેપ કરી લો છો, પછી એને સાંભળો છો, બહુ બરાબર. આ કઈ પુરુષાર્થ છે કે અહીંયા પણ સ્ટોર કર્યું એ પુરુષાર્થ નહીં. કારણ કે કેવાય કેટલા યાદ કરનારા ફરે છે, ગાથાઓની ગાથાઓ, શાસ્ત્રોના આગમો બધું યાદ છે. ભગવદ્ ગીતા યાદ કરનારા ઘણા બધા છે, શ્રી કૃષ્ણને ભગવદ્ ગીતા યાદ નથી. બીજી વાર જો બોલાવરાવી હોત તો બોલી ન શકે. એ ક્રમથી તો ન જ બોલે જે ક્રમથી બોલી ગયા. અને જેને યાદ કરી એને ફોલો ન કરી, અને જેને ફોલો કરી છે એને તો યાદ જ નથી. ખરેખર તો એ જ છે કે જેને ઇન્સ્ટન્ટ એપ્લિકેશન કરવું છે એ આ બધામાં પડતા નથી. તમે આ કરો છો એટલા માટે કારણ કે તમારે અત્યારે એનો અનુભવ નથી કરવો, પછી કરવો છે ને. અત્યારે ક્યાં કરવો છે? અત્યારે તો ટેપ કરો, પછી સાંભળીને પછી કરશું. અત્યારે આ તો અત્યારે સાંભળે અત્યારે જ છે ને. એટલા માટે પહેલાના જમાનામાં લખવાનું બધું હતું નહીં. તમે જ્યારે હું વાક્ય બોલું તમે લખી લો, એનો લખવાનો મતલબ એ છે કે આ કામ અત્યારે તો નથી જ કરવાના. અમે અત્યારે તો નથી જ કરવાના. હવે તમારે જે કરવું એ કરો. હા, આ નિશાની છે કે અત્યારે ઇન્સ્ટન્ટ એપ્લિકેશન, બોલે ઉતરાઈ ગયું તો ઉતરાઈ ગયું, આ એનું ફળ મળી ગયું બસ. ભવિષ્યમાં એનું ફળ ભવિષ્ય ઉપર ગયો, એ આવતીકાલ ઉપર ગયો તો આવતીકાલે એક જ કામ કરશે, એ આવતીકાલનું. કે ત્યારે કાલે પણ એ જ કરશે ને. આજે આમાંથી આમાં સ્ટોર કર્યું છે, કાલે પછી આમાંથી પછી કોમ્પ્યુટરમાં સ્ટોર કરશે, કોમ્પ્યુટરમાંથી પછી આઈપેડ પર સ્ટોર કરશે, આઈપેડમાંથી આઈફોનમાં સ્ટોર કરશે. કામ આ જ કરવાનું છે, આખી જિંદગી કામ એ જ કરવાનું છે. અને છેલ્લે પછી આવશે તો વેબસાઇટ ઉપર અપલોડ કરી દેશે કે આખી દુનિયામાં બધા સાંભળે, ચલો આટલું બધા જીવોનું કલ્યાણ થાય. જેને ઇન્સ્ટન્ટ એપ્લાય કરવું છે એ હવે આગલી પળ અત્યારે ઉતરાઈ જાય બસ. અને એ જ કારણ છે કે ભગવાનના સમોસરણમાં ત્યાં હાજર ભગવાનની હાજરીમાં સમ્યક દર્શન પામે, મુનિ થાય ને કેવળ જ્ઞાન થાય અને મોક્ષે જાય એવા જીવો હતા. ભગવાન તો હજી ઉપદેશ જ આપતા હોય ને એ જીવો પામી જાય. કોઈ નોટબુક લઈને બેઠા નતા.
સમજાયું કે નહીં? એ પ્રભાવ અને એ જીવ ખરેખર તો બધા જ જાય છે, ઘણા ઊંધા સીધા તર્ક ની યુક્તિઓમાં પણ પડે છે, પણ આ ભવ્ય એ જીવની હોનાર ભવ્ય જીવો જાય, પણ ભવ્ય જીવો ત્યાં જઈને કેવા બગડી જાય છે ખબર નથી. બધા શાસ્ત્રોના દ્રષ્ટાંતો વાંચ્યા નથી, મારી છે જઈને શું કર્યું બધું ઊંધા સીધા તર્ક ને યુગ બધું કેવું ઊંધું જ કર્યું ને. અંદર જાય ત્યાં સુધી બધું બરાબર હોય છે, કારણ કે ત્યાં તો નાટકની મંડળી છોડીને ગયા બહારની, ત્યારે તો અંદર પહોંચ્યા. એ નાચવા ગાવાનો એ બધો જે શોખ હતો તેમ છતાં એને બચ્ચે ત્યાં હતા તો પણ એને જોવા ન રોકાઈ ગયા, અંદર ગયા. આટલા બધામાંથી આ કસોટીઓમાંથી પાસ તો થઈને ગયા. પણ ત્યાં જઈને ભાવ પલટાઈ ગયા. સ્વરૂપની સમજણના અભાવે, સુખની સમજણના અભાવે જે સુખની બધી અનુભૂતિ થઈ રહી હતી ત્યારે એને ભેદ કરતા આવડ્યું એવા જીવ ત્યાં પામી ગયા કે આ જે છે આ ઇન્દ્રિય સુખ, આ કાલ્પનિક સુખ, આ કલ્પના માત્ર, આ હકીકત કઈ નથી. હકીકત કઈ નથી. આ સાંભળવા માટેના ભાવ આવ્યા, તમે સાંભળી લીધું, આનંદ આવ્યો, આ બીજું કશું જ નથી. વિકલ્પોની પૂર્તિનો આનંદ છે, એ સિવાય બીજું કઈ નથી. મીઠાઈનો ટુકડો ખાવો છે, મીઠાઈનો ટુકડો ખાવામાં આવી ગયો, જે વિકલ્પ તો ખાવો છે એ કામ થઈ ગયું, બસ આનંદ આવી ગયો. આ વિકલ્પ હતો ભગવાનના દર્શન કરવા જવું છે, દર્શન કરવા જવું છે, જવું છે, ટ્રાફિકમાં અટકેલા છો, દુઃખ થાય છે, ક્યારે પહોંચું ક્યારે પહોંચું, દર્શન કર્યા અને આનંદ આવ્યો. આનંદ ભગવાનના દર્શનનો છે જ નહીં, આનંદ વિકલ્પની પૂર્તિનો છે. કે જે વિકલ્પ પેલા હતો કે દર્શન કરવા છે, દર્શન કરવા છે, એનો આનંદ છે કે જો ખરેખર એને આનંદ આવ્યો હોય તો હવે ત્યાં કેમ સ્થિર નથી થઈ જતો, 5 મિનિટ બહાર કેમ નીકળે છે? કારણ કે વિકલ્પ 5 મિનિટ દર્શન કરવાનો જ લઈને ગયો હતો, એટલી પૂર્તિ થઈ ગઈ. હવે બહાર પોતાના વિકલ્પની પૂર્તિનો જ આનંદ હોય છે. ધર્મમાં ક્યાંય પણ આનંદ નથી. આ બધી કાલ્પનિક આનંદ, આ બધું ઇન્દ્રિય સુખ, આ બધું દુઃખ છે. એ જ્યાં સુધી શ્રદ્ધામાં ન બેસે ત્યાં સુધી અસલી ન્યાયકની અનુભૂતિનો આનંદ ન પ્રગટે. આ સાંભળવા માટે પણ હિંમત જોઈએ. આ 10 વર્ષે આ વાત તમને કહું, કહેવાની હિંમત કરું કે મને ભરોસો છે કે હવે તમે આ વાતને સમજી શકશો. નહીં તો કે અરે આવો ભગવાનના દર્શન કરવાના એને દુઃખ કહો છો? આ દર્શન તે દુઃખ છે, કારણ કે વિકલ્પની પૂર્તિથી પ્રગટ થતો આનંદ છે એ ઇન્દ્રિયજન્ય સુખ છે, એમાં મન ભળેલું છે, અને જેમાં મન ભળેલું છે તે દુઃખ છે. અને ઘણી ભ્રાંતિ એવી થઈ જાય કે અરે આવો આનંદ તો ક્યારેય પ્રગટ્યો જ નતો, આવો અરે કેટલી એમ એવો આનંદ ક્યારેય પ્રગટ્યો નતો. સાંજે 7 વાગે આપણું પ્રવચન, તમે 7 વાગે અહીંયા હાજર થઈ ગયા, 7 વાગે હું હાજર ન થયો, 7:10 થયો, તમને દુઃખ થાય છે. હજી કેમ નથી? હજી કેમ? તમને સાંભળવામાં રસ નથી. 7 વાગે સાંભળવામાં રસ છે, કારણ કે વિકલ્પની પૂર્તિ તો થાય સાંભળવાની, પણ 7 વાગે થાય. કારણ કે સાંભળવામાં જો ખરેખર રસ હોત તો 9 વાગે પૂરું થવાનું, 9 ને 5 સુધી લઉં તો તમે કહેશો બસ 9 વાગે કેમ બંધ ન કર્યું? કારણ કે 9 વાગ્યા સુધી જ સાંભળવાનો રસ હતો, 9 ને 5 સુધી નહીં. પાછો વિકલ્પ જેટલા આપણા બાંધેલા હોય છે એ વિકલ્પની બાઉન્ડ્રીની બહાર થોડું પણ જો ઘટનામાં કાર્ય થાય તો એ દુઃખ, અને વિકલ્પની બરાબરમાં જો કાર્ય થાય તો સુખ. એ દુઃખ પણ દુઃખ છે ને એ સુખ પણ દુઃખ છે, એવી પ્રતીતિ થાય તો તે ક્ષણિકમાંથી છૂટો પડે કે આમાં અટકવાનું નથી. અને એનાથી ત્યાં મન ભળેલું છે તો શું એવું નહીં હોય? અત્યારે એક વિકલ્પ થાય છે, મારે ન્યાયકની અનુભૂતિ કરવી છે, ન્યાયકની અનુભૂતિ કરવી છે, તો અનુભૂતિ થઈ ત્યારે વિકલ્પની પૂર્તિ થઈ ગઈ ને, તો ત્યાં પણ પછી એવો આનંદ નહીં હોય. વિકલ્પ હતો પેલા અનુભવ કરવાનો, પેલા જેમ દેવ દર્શન કરવાનો વિકલ્પ હતો, એવો આ અનુભવ કરવાનો વિકલ્પ છે, અને પૂર્તિ થઈ ગઈ તો પછી એ આનંદને પણ પછી તમે ઇન્દ્રિય આનંદ કહી દો. તો એને નહીં કીધો, એનું કારણ છે, સૂક્ષ્મ કારણ છે કે જ્યારે અહીંયા દેવ દર્શન કરવાનો જે વિકલ્પ આવતો હતો એ વિકલ્પના કાળે તો મન જોડાયેલું હતું, એમાં તો વિકલ્પ હતો જ, તો સાક્ષાત. પણ દેવ દર્શન કરવાના ભાવના કાળે પણ વિકલ્પ જ હતો પાછો, એટલા માટે પાછું એને દુઃખ કીધું. અને અહીંયા અનુભૂતિ ન્યાયકની થાય, ન્યાયકની અનુભૂતિ થાય, એ વિકલ્પ તો હતો પણ અનુભૂતિના કાળે વિકલ્પ નતો,
એટલા માટે એ વિકલ્પની પૂર્તિનો આનંદ ન કહેવાય, કારણ કે ત્યાં મન જોડાયેલું નથી. એટલા માટે એ સુખ કહેવાય. હા, ભલે એના આગલા સમયે આવા વિકલ્પ હતા, જેમ બાકી બધા કામ માટેના વિકલ્પ હોય છે, એમ આત્મા પામવાના પણ વિકલ્પ હતા, પણ જ્યારે એ અનુભૂતિની ક્ષણ છે, અનુભૂતિની ક્ષણમાં એ વિકલ્પ પણ હવે નથી, એટલે જે આનંદ છે ત્યાં તો અંદરમાં એક એક ક્ષણે ક્ષણે અનુભવાય છે કે જે પહેલા મેં વિકલ્પ કર્યો કે ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ છે, હાથ જોડ્યા, તો હાથ જોડતી વખતે ત્યાં સૂક્ષ્મ રૂપે મન એમાં ભળેલું છે. દેવ દર્શન કરવાના જે ભાવનો વિકલ્પ હતો, એ ભાવની આ પૂર્તિ થઈ રહી છે, આ ભાવની પૂર્તિ થઈ રહી છે, આ ભાવની પૂર્તિ થઈ રહી છે. એમાં મન વારંવાર આવી રીતે અનુભવ કરતું હોય અને એનો જ આનંદ આવતો હોય. એ છૂપવું હોય, એ ખબર ન પડે. અને અનુભૂતિના કાળમાં તો મનનું જોડાણ જ નથી, ત્યાં તો નિર્વિકલ્પ છે ને. કે આજે ન્યાયકની અનુભૂતિ મારે કરવાનો વિકલ્પ હતો, એની પૂર્તિ થઈ રહી છે એવું ત્યાં નથી, કારણ કે ત્યાં મનનું નિમિત્ત પણ નથી. એટલા માટે અતિન્દ્રિય સુખ છે, અને પેલું તો ઇન્દ્રિય જ છે. એ આનાથી સમજાય કે ક્યાં ક્યાં આપણે વિકલ્પમાં જ, એટલે ઉલમાંથી ચૂલમાં જ આપણે પડીએ છીએ, પણ એમ લાગે છે કે ઘણું વિકાસ થઈ ગયો છે. પણ એવું જ છે કે જ્યાં હતા ત્યાં જ છે, વિકલ્પોની પૂર્તિ. પછી ભલે અરે ઉલટું તો ક્યારેક એમ લાગતું હતું કે આ બધા વેપારાદી ઓફિસના વિકલ્પથી ક્યારે છૂટીએ. આમાં તો હવે લાગતું જ નથી ક્યારે છૂટીએ, કારણ કે આ તો આનંદનું કારણ છે, આનાથી છૂટાય. ઉલટો વધારે ફસાય છે, આવા તો વધારે ફસાય છે. પેલું તો એને છોડવા યોગ્ય લાગતું હતું. નિર્વિકલ્પનો અર્થ એ કે વિકલ્પ છોડવાનો પણ વિકલ્પ નથી, નિર્વિકલ્પ નો પણ વિકલ્પ નથી. એ નિર્વિકલ્પ છે, એ નિર્વિકલ્પ છે. અને એ સમયે એ જીવને એ પણ વિકલ્પ નથી. જેમાં કીધું ને, દેવ દર્શન મારે 5 મિનિટ માટે કરવા છે, સ્વાધ્યાય મારે 2 કલાક માટે કરવો છે, મારે કોઈને મળવું છે તો 10 મિનિટ માટે મળવું છે, અહીંયા જવું છે 1 કલાક માટે જવું છે. અનુભૂતિમાં એવું કંઈ નથી. એક ક્ષણ, આગલા ક્ષણનું કોઈ પ્લાનિંગ નથી કે આટલા ટાઈમ માટે હવે કરવું છે. એ સહજ થાય છે. એટલા માટે ત્યાં એ વિકલ્પ રહેતો નથી. નહીં તો આકુલતા થાય કે અરે આ તો 15 મિનિટ અનુભવ કરો તો 10 મિનિટ થઈ ગયા, 5 મિનિટ બાકી, ક્યારે પૂરી થાય, 15 મિનિટ થાય, હવે ક્યારે બહાર આવો. ત્યાં તો આજકાલ તો અનુભવ જ ન હોય, પણ કોઈ પ્લાનિંગ નથી. આ અનુભવ એ સહજ રૂપે ઉપયોગનું સ્વભાવમાં ઢળવું થાય. જે પ્રકારની વિષયોની વાસનાઓ જે પર પદાર્થમાં ખેંચી લઈ જતી હતી, અને જે પર પદાર્થની જે પરતંત્રતાને ગુલામી કરી હતી, પૂરી રીતે એને ઓળખી લીધું, સ્વરૂપ સમજી લીધું. જેમ એકનું સ્વરૂપ સમજી લીધું તો બધું જ સ્વરૂપ એ સમજી લીધું. સ્વરૂપ સમજી લીધું. પત્ની તૈયાર થઈ, એ પતિ માટે નથી થઈ, કારણ કે પતિએ તો બધું સ્વરૂપ દેખ્યું છે. હવે કઈ જોવાનું, એને શું તૈયાર થવાનું, પણ હજુ પણ છે. જેને જીતી લીધો એને શું જીતે? હવે હજુ પણ કેટલાયને નથી જીત્યા. એની સામે પણ પોતે એવા શૃંગાર કરશે, એટલી રીતે તૈયાર થઈને નીકળશે. એટલા માટે પહેલાના જમાનામાં એવી રીતે હતું કે માનો કે પતિનું દેહ છૂટી જાય, એવી રીતે પત્ની એકલી પણ કોઈ તૈયાર થાય તો એમ લાગે કે હવે આને શું કરવાનું, હવે આને શા માટે? કારણ કે ત્યાં બીજા આ જે સ્વરૂપ જો તમે ઓળખી લો, પછી ત્યાં રસ નથી રહેતો, આમાં કશું જ નથી. અસારતા જ્યાં સુધી બિલકુલ અસાર ન લાગે અને એવું અનુભવમાં એવું ન આવે દ્રઢ પ્રતીતિ પૂર્વક, ત્યાં સુધી એ નિત્ય સુધી ન પહોંચે. અને એ ત્યારે જ થઈ શકે જ્યારે અનંત સિદ્ધોને અહીંયા શ્રદ્ધામાં સ્થાપિત કરીને કરે. અનંત સિદ્ધોનો આ અનુભવ છે, અનંત તીર્થંકરોનો અનુભવ છે કે કઈ પ્રાપ્ત નતું થયું, એ વિચાર કરીને એને એ શ્રદ્ધામાં સ્થાપીને પોતે એમાંથી સહજ રૂપે છૂટો પડી જાય છે. ન તો એને છૂટો ત્યાંથી પાડવાનો છે, ન તો એને આત્મામાં લગાડવાનો છે. આ સ્વરૂપ પણ સમજી લે, જેવું આ સ્વરૂપ સમજ્યું તો છૂટો પડ્યો, જેવું આ સ્વરૂપ સમજ્યું કે અંદર સ્થિર થયું. સ્વરૂપ સમજી લે. જ્યારે હું જ્ઞાયક છું આવા વિકલ્પો ઉત્પન્ન થાય છે,
ત્યારે એ વિકલ્પોની ઉત્પત્તિના કાળે એને એક ક્ષણ માટે પણ શાંતિ નથી લાગતી, અને શાંતિનો અનુભવ ન થવો એ જ નિર્વિકલ્પ સુધી પહોંચવાનું સાધન છે. ન થાય શાંતિ, કારણ કે એને ત્યાં પણ એ જ અનુભવ થાય, આમાં પણ અનંત આકુરતા ગર્ભિત છે, કારણ કે આ વિકલ્પ છે ને એટલા માટે. થોડી પણ એટલા માટે જ બેનશ્રીબેન એને રૂંધાયેલો કષાય કીધો કે જેમાં કષાયોની મનતા થતા જ તે કંઈક એવું થવા લાગે કે બસ હવે સાધના બરાબર થઈ રહી છે, હવે સાધક હું છું, હું સાધ્ય સુધી પહોંચનારો છું. આ બધા જે ભાવો થાય એટલે પૂરેપૂરી જગતના વિષયોની જે વિસ્મૃતિ છે એ વિસ્મૃતિ ત્યારે જ થાય છે જ્યારે પૂરેપૂરી એની અસારતાને જાણી લીધી. આ પળે આમ છે, આવતી પળે આમ છે, આ પળે આમ છે. એટલા માટે જ તે પહેલાના જમાનામાં જે ઉપદેશ અપાતો હતો એ સ્મશાનમાં જઈને સાધના કરવાનો. જાઓ તમે સ્મશાનમાં મરદાઓને બળતા દેખો, અને એ મરદાઓને બળતા દેખો ને એ અનુભવ કરો કે જો આ દેહ, જે દેહને તમે શૃંગાર કરવા પાછળ આખું જીવન વેડફો છો, અને એક ક્ષણનો એ શરીરના શૃંગારને કોઈ દેખે તો તમે એટલો આનંદ પણ લો છો. ઘરેથી સજી થજી નીકળ્યા છો અને કોઈને આકર્ષિત કરવા માટે, બીજું કંઈ નથી. કોઈ મારા તરફ એટ્રેક્ટ થાય, એક તરફ શરીરને ઢાંકે છે કે કોઈ મારા શરીર તરફ ખરાબ નજર ન કરે, બીજી બાજુ એવા જ જાણી જોઈને વસ્ત્રો પહેરીએ કે જેથી કરીને બીજો મારા તરફ એટ્રેક્ટ થાય, જોવે કે હું કેટલી સુંદર દેખાઉં છું. આ અંદર ને અંદર ચાલતો જે દ્વૈત વાળો જે ભાવ છે એ જ પોતાની જાત સાથે ખેલવામાં આવી રહેલો માયાચાર છે. અને જ્યારે અસારતાનો બોધ થાય ત્યારે હવે કોના માટે આ શૃંગાર? ઉદાસીનતાનો ભાવ ત્યારે આવે. એટલા માટે મરદાઓને દેખીને ઉદાસીનતા આવતી. આ મરદા જો બળી રહ્યા છે, આ પણ બળતું દેખાય, આ બળતું દેખાય, અને જે બળતો નથી એ જુદો એવી રીતે તરતો એવો અનુભવમાં આવે. એ સહજ છે. 3 મહિના સુધી જેમણે આવી રીતે સ્મશાનમાં મરદાઓને બળતા જોયા હોય, હવે એ દૂર પણ જશે ને તો એને એ વાતનો બોધ નિરંતર રહેશે. એક વાર પણ કોઈ ઘટના આપણા નજર સામે ઘટે તો કેવી અંદરમાં બિલકુલ અસર કરી જાય. આ એ સ્મશાનમાં પણ એ જે અનુભવ થયો આવી રીતે 3 મહિના સુધી જોયું કે જો આ સમ્રાટ આવ્યો, આ સમ્રાટ પણ આ બળી ગયો, આ સૈન્ય પણ એમાં આ આવ્યો, આ એનો મંત્રી આવ્યો, આ આવ્યો, બધું દેખે છે. એ બધાને દેખીને એના અભ્યાસથી એ ઉદાસીન થતો જાય છે. એ ઉદાસીનતા જે છે એ ઉદાસીનતા તે નિર્વિકલ્પની તરફ એને લઈ જનારી હોય છે. એટલા માટે તે જૈન ધર્મમાં નિત્ય આત્મા પર જોર આપવા કરતા સંસારની અનિત્યતા ઉપર વિશેષ જોર આપ્યું છે. એટલા માટે તે 12 ભાવનામાં નિત્ય ભાવના નથી પણ અનિત્ય ભાવના છે. કારણ કે તત્વ વિચાર જ્યારે કરે છે ત્યારે પૂરેપૂરી અનિત્યતા, 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 અનિત્યતા. ક્ષણે ક્ષણે પલટાતો પરિણામ છે. ક્ષણે ક્ષણે પલટાતો પરિણામ છે. એ પરિણામનો જવાબદાર એ પોતે નથી. આ જીવના પરિણામ અત્યારે આવા છે, પછી પલટાઈ જાય છે, પછી આવા થઈ જાય, પછી આવા થઈ જાય છે. પણ એ પલટાતા પરિણામનો જવાબદાર તે ભગવાન આત્મા નથી. કારણ કે ભગવાન આત્માને પર્યાયથી કઈ સંબંધ નથી. ત્રિકાળી જે જાગૃત તત્વ છે બસ એ જ મારી દ્રષ્ટિમાં બની રહે, એ જ મારી દ્રષ્ટિમાં બની રહે. ત્યાં જ તે આ પર્યાય દ્રષ્ટિ છૂટે છે. તમે કોણ છો એ દ્રષ્ટિમાં ત્યારે નથી આવતું. વિકાર ત્યારે જ ઉત્પન્ન ન થાય જ્યારે એક સાધુ પોતે સાધનામાં સ્થિર હતા ત્યારે કોઈ શિકારીએ આવીને પૂછ્યું કે તમે થોડી વાર પહેલા અહીંથી કોઈ પુરુષને જતા જોયો? ત્યારે એ સાધુએ કીધું કે હા, મેં થોડી વાર પહેલા દેખ્યા હતા, કોઈ અહીંથી ગયું, પણ મને ખબર નથી કે સ્ત્રી હતો કે પુરુષ હતો, કારણ કે હું એ ભેદ પડતો નથી. ખાલી એટલું તો એ થયું કે અહીંથી ગયા, પણ આ ખબર પડી ને. અંતરમાં ઉતરેલા જીવને તો એ પણ હવે જવાબ નથી કે કોઈ અહીંથી ગયું છે. એવી એ પરની પૂરી અસારતા. નજરની સામે વસ્તુ હોય પણ અંતરમાં ન આવે. કાનમાં એ શબ્દોના ધ્વનિ ટકરાતા હોય, અથડાતા હોય, પણ એ કર્ણ પ્રદેશમાં જ રહી જાય. એ આત્માના જ્ઞાન પ્રદેશને આંદોલિત ન કરે. અને આવી જે એની દરેક સમયની જે જાગૃતિ, એ જાગૃતિને તે આ ભૂમિકામાં થતો
આ તત્વ વિચાર રૂપ અભ્યાસ કીધો છે. આ જ અભ્યાસ કીધો છે. એટલે તત્વ વિચાર ઉપર પંડિત ટોડરમલજીએ વિશેષ જોર આપ્યું છે. જે વસ્તુઓ જ્ઞાનમાં અત્યારે સ્ટોર કરેલી છે, વેસ્ટર્ન ફિલોસોફીમાં તો આ ખાસ વાત છે કે તમારે યાદ રાખવાનો ઉપાય શું, કે ભૂલવું એ જ યાદ રાખવાનો ઉપાય છે. જયારે અમે ભણતા ત્યારે એમાં ખાસ આવતું કે તમારે કોઈ પણ વસ્તુને યાદ રાખવી તો ઉપાય શું, કે ભૂલવું એ યાદ રાખવાનો ઉપાય છે. તમે દુનિયાભરનું એવું યાદ રાખીને બેઠા છો એટલે જે યાદ રાખવા જેવું છે યાદ રહેતું નથી. એટલે ભૂલવું એ યાદ રાખવાનો ઉપાય છે. જે અનનેસેસરી છે એને ભૂલો. તમારી કેપેસિટી લિમિટેડ છે અને એ લિમિટેશન ની અંદર જ તમે યાદ રહેવાનું છે. પણ એમાં તો એવું ઘણું બધું. એટલા માટે સાધક અપ્રયોજનભૂત વાક્યોને સાંભળતો નથી. ભલે બોલતા હોય જગતમાં કોઈ પણ કહેતા, પણ એને પોતે સાંભળતો નથી. અપ્રયોજનભૂત બોલતો નથી, અપ્રયોજન વાંચતો નથી, લખતો નથી. એની દરેકે દરેક ક્રિયા હવે મર્યાદામાં આવી ગઈ અને એના જ કારણે એની સાધના હવે વધારે સ્ટ્રોંગ બળવતી થઈ ગઈ કે પૂરેપૂરું હવે કોન્સન્ટ્રેશન એમાં રહે છે. અપ્રયોજનભૂત કચરો એને ભેગો કર્યો નથી પોતાનામાં કે જે એને વારંવાર વિકલ્પોનું કારણ બને. મોક્ષનો ઉપાય સંવર નિર્જરા છે. તેને ઓળખે તો જેમ સંવર નિર્જરા થાય તેમ પ્રવર્તે, માટે સંવર નિર્જરાનું શ્રદ્ધાન કરવું. વળી સંવર નિર્જરા તો અભાવ લક્ષણ સહિત છે, તેથી જેનો અભાવ કરવાની જરૂર છે તેને ઓળખવો જોઈએ. આશ્રવનો અભાવ તે સંવર અને બંધનો અભાવ તે નિર્જરા. એ ડેફિનેશન છે. એટલે અભાવરૂપ તત્વો છે એમ. જે કર્મો આવતા હતા તે તો આશ્રવ અને હવે આવતા નથી તે સંવર, અને જે બંધાયેલા હતા તે બંધ અને બંધાયેલા હવે નીકળી ગયા એ નિર્જરા. એમ અભાવરૂપ, અભાવ લક્ષણ સહિત છે. તેથી જેનો અભાવ કરવાની જરૂર છે તેને ઓળખવો જોઈએ. જેમ કે ક્રોધનો અભાવ થતા ક્ષમા થાય, હવે ક્રોધને ઓળખે તો તેનો અભાવ ફરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આશ્રવનો અભાવ થતા સંવર થાય તો બંધનો એકદેશ અભાવ થતા નિર્જરા થાય. હવે આશ્રવ બંધને ઓળખે તો તેનો નાશ કરી સંવર નિર્જરારૂપ પ્રવર્તે, માટે આશ્રવ બંધનું પણ શ્રદ્ધાન કરવું. એ પ્રમાણે એ 5 પર્યાયોનું શ્રદ્ધાન થતા જ મોક્ષ માર્ગ થાય. એને ઓળખે તો તે મોક્ષને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય શા માટે એ કરે? સંવર નિર્જરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આશ્રવ બંધની ઓળખાણ વિના તેનો નાશ કેવી રીતે કરે? એમ 5 પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષ માર્ગ ન થાય. શ્રદ્ધાન તો કરે છે પણ હવે એના વિશેષોમાં પછી નથી પડતો. એના ભવિષ્યની કોઈ ચિંતા નથી. ઘરમાં ચોર પણ આવ્યો છે અને ઘરમાં દીકરો પણ છે, પણ ચોર જે છે ચોરને ચોર રૂપે જાણે ને અહીંથી બહાર નીકળે, બસ બીજું કઈ પ્રયોજન નથી. દીકરાને તો માટે ઘણા વિચારો છે કે એના ફ્યુચરમાં શું થાય, એનું ફ્યુચર કેવું બને, એના માટે આ તે બધા ભવિષ્યના બધા પ્લાનિંગ કરીએ છીએ. ચોર માટેનું કોઈ પ્લાનિંગ ન કર્યું, ભાઈ એને બહાર મોકલી એના ફ્યુચર માટે કોઈ આપણે એવી રીતે સિક્યોરિટી આપણે એના માટે કરી દઈએ. જેને છોડવાનું છે એના વિશેષોમાં નથી જતો અને જ્યાં સ્થિર થવાનું છે, જે પોતાનું છે, જે એકત્વ કરવા યોગ્ય છે એના વિશેષોમાં પણ જાય છે. એટલે જ્યાં પર્યાયો છે 5 એ બધું જ છોડવા યોગ્ય, દ્રષ્ટિમાં લેવા યોગ્ય નથી, એટલે એના વિશેષોમાં પછી નથી જતો કે આ રાગનો વિકલ્પ છે, આ શુભ વિકલ્પ છે કે આ અશુભ વિકલ્પ છે, આ કેવો ભાવ છે, આ પુણ્ય બંધનું કારણ છે, આ પાપ બંધનું કારણ છે. બધા પછી ડિટેલમાં વિશેષોમાં નથી જતો. એટલું જાણે છે કે વિકલ્પ માત્ર વિકલ્પ છે, ખટકે છે, એ વિકલ્પ ખટકે છે.
અને એ જાણે છે કે એ વિકલ્પ જે છે એ વિકલ્પ માત્ર વિકલ્પ છે અને હું જ્ઞાયક તે જ્ઞાયક છું. આ ભેદ થયો પર્યાયનો અને દ્રવ્ય વચ્ચે. પર્યાય આટલી વાત સમજતા, 7 તત્વોનું સ્વરૂપ સમજતા, જે 12મા શરીરાદિ સાથે જે ધર્મનો સંબંધ માન્યો તો કે એનાથી ધર્મ થાય, બધી માન્યતા છૂટી પડી કે ભાઈ 7 તત્વને જેમ છે માનવાનું નામ સમ્યક દર્શન છે, આમાં કરવાનું તો કઈ નથી. એ તરત એના પર થયું, આ શ્રદ્ધાના બળ પર. એક ભાઈએ ચપ્પલ ત્યાગ કરી દીધો, ચપ્પલ પહેરતા નથી. એટલે મેં એમને વાત કરી, મેં કીધું આ મોક્ષમાં પ્રકાશક નામનું શાસ્ત્ર છે અને તમે આ રીતે નીચે મૂકી દો તો કેવું લાગે? તો ના મુકાતું હશે, આવી વાતે કરવાની નહીં કે હા આ તો જ્ઞાન જ્ઞાન જ્ઞાનને આમ નામ નીચે મૂકી દે, કંઈક હોવું જોઈએ એની નીચે, કંઈક એકદમ કંઈક સપોર્ટ. હવે કીધું આ જ્ઞાન જ છે કે આત્મા? હવે તમે આમ નામ જમીન ઉપર મૂકી દીધું, ચપ્પલ રાખો નીચે, કીધું કંઈક એને બિલકુલ તમે નીચે મૂકી દો છો જ્ઞાનને. આ તો જીવતું જાગતું જ્ઞાન છે અને તમે ચપ્પલ વગર આવી રીતે ચાલવાનું ચાલુ કરી દીધું, ચપ્પલ પહેરો કીધું. કારણ કે તમે આ વસ્તુને તમે જેમ સન્માન આપો કે નીચે ન મુકાય, તો આ તો જ્ઞાન, સ્વભાવી આત્મા જ્ઞાન જ હાજર છે. તરત જ ભડક્યા. એ ચપ્પલ પહેરવાથી એનું સન્માન થોડું થાય છે? બસ જેમ ચપ્પલ પહેરવાથી સન્માન નથી થતું એવી રીતે ચપ્પલ ન પહેરવાથી સન્માન નથી થઈ જતું. વાત એ છે કે ક્રિયા જે બહારની છે એને એની સાથે કોઈ સંબંધ નથી, ક્રિયા સાથે કોઈ સંબંધ નથી. તમે પહેરો તો એના કારણે જ્ઞાનની વેલ્યુ થઈ ગઈ, ન પહેરો તો મુનિરાજો તો પહેરતા જ નથી. તો એવું નથી કે જ્ઞાનનું અનાદર થયો, પણ અંતરમાં જ્ઞાનની જે અનુભૂતિ થઈ એ જ તે જ્ઞાનનો વિનય છે, એ જ જ્ઞાનનો આદર છે. અને જ્ઞાનની અનુભૂતિ ન થાય ને વિકલ્પની અનુભૂતિ થાય એ જ જ્ઞાનનો અનાદર છે. આ તો પૂદગલ છે, પૂદગલનો પૂદગલ સાથે આ, અને હું તો ચેતન છું. 3 લોકના કોઈ પણ પ્રદેશ પર એનું અપમાન નથી થઈ જતું, એ તો એ જ રહે છે બસ. અને એની જાગૃતિ જે રહી એનું નામ, એનું સન્માન થયું, એનો વિનય કર્યો, નહીં તો એનો અનાદર કર્યો. આ જેટલી વાત ભૂલાઈ ગઈ એ જ એનો અનાદર. આના ઉપરથી કે 7 તત્વોને જેમ છે તે માનવાથી સમ્યક દર્શન છે, બહારના ક્રિયાકાંડથી નહીં. જો એવી રીતે જો કે તત્વાર્થ અનંત છે, તેનું સામાન્ય વિશેષ વડે અનેક પ્રકારે નિરૂપણ થાય છે, પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે. માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્વ તથા પર્યાય રૂપ 5 વિશેષ તત્વો મળી 7 તત્વ જ કહ્યા. કારણ કે આમાં જે એક વાત ખાસ હજુ પણ રિમાઇન્ડ કરાવું, પેલા કીધી છે કે 7 તત્વોમાં જે આશ્રવ બંધ જે કયા છે, જે ક્રોધાદી ભાવ જે છે છોડવા યોગ્ય છે, રાગના ભાવ છોડવા યોગ્ય છે, વિતરાગતા પ્રગટ કરવા યોગ્ય છે, અને પૂર્ણ વિતરાગતા તો પરમ ઉપાદેય છે. આ બધી પર્યાયો પોતાની પર્યાયની જ વાત છે, દરેક જીવની પોતાની પર્યાય, બીજાની નહીં. પર વસ્તુ નહીં, પર જીવની નહીં, એ તો નહીં. પણ આ તો કોઈ આજે તો આશ્રવ થોડો શરીરનો થાય, પણ એમ કે તમારા આત્મામાં ક્રોધનો ભાવ થયો તો એ મારા માટે તો આશ્રવ તત્વ છે જ નહીં, એ વાત છે ખાસ. આજે પોતાના જ ભાવોમાં આ પર્યાયો ઘટિત થાય છે. અને વાત એ બતાવે છે કે જયારે જે આશ્રવ કીધો, જે પોતાની પર્યાય, એ પણ દ્રષ્ટિનો વિષય તો નથી, દ્રષ્ટિનો વિષય તો જીવ છે. તો પછી બીજાને થતા ભાવો અને એના માટે પોતાને થતા વિકલ્પો કે આ હવે આ પાપથી ક્યારે છૂટી જાય, મારી તો એક જ ઈચ્છા છે, આ પાપથી ક્યારે છૂટી જાય, ક્યારે છૂટી જાય. પણ જયારે પોતે છૂટીને બેઠો એમ વાત કરે, પોતે પૂરેપૂરો ડૂબેલો જ પડ્યો હોય, આ જીવ પાપથી કેવી રીતે છૂટી જાય. 7 વ્યસનના પ્રકરણમાં એ બધું બતાવ્યું છે. તમને એમ લાગતું હોય કોઈ માંસ ભક્ષણ કરતો હોય, માંસ ભક્ષણમાંથી કેવી રીતે છૂટી જાય, દેખતા જ એમ લાગે કેવી રીતે છૂટી જાય. તમને ક્યારે એવું નથી લાગ્યું માંસનું ભક્ષણ આજ સુધી કોઈ કર્યું છે? આત્મા આજ સુધી ભક્ષણ કર્યું છે, ખાધું છે? કઈ ખાધું જ નથી આત્માએ. તો
પછી માંસ ભક્ષણનું પાપ તો કીધું. એ પાપ એ છે કે માંસમાંથી સુખ માન્યું. આ વ્યસન થયું માંસ ભક્ષણનું. સુખ માન્યું, સુખ માન્યું. હવે કોઈએ ખાઈને માન્યું કે કોઈએ જોઈને માન્યું. સુખ તો માન્યું. આ માંસનો ઢગલો હતો, દર્પણમાં જોઈને ભલે ચામડી વાળો તો જોઈને બહુ આનું બહુ સારું બહુ. સુખ તો માંસમાં જ માન્યું છે. આ વાતને સ્વીકારવા માટે હિંમત જોઈએ કે ઠીક છે, અમારી જન્મથી માન્યતા પડેલી છે, પણ હવે વિચાર કરશું એના ઉપર. આ માંસના ઢગલામાં સુખ જ માન્યું છે. ખાવાવાળો પણ ખાઈ શું શકે? આત્મા તો ખાતો નથી. ખાલી માન્યતામાં જ, માન્યતાની જ વાત આવી, કરવાની તો વાત છે જ નહીં. માનવું, પેલા એ પણ માન્યું કે આમાં સુખ છે, રાણે પણ માન્યું આમાં સુખ છે. અને એટલા માટે જ તે 7 વ્યસનનો ત્યાગ સમ્યક દ્રષ્ટિને જ ખરેખર હોય, મિથ્યા દ્રષ્ટિને નહીં. કારણ કે સમ્યક દ્રષ્ટિ તે શરીરમાં સુખ નથી માનતા. મિથ્યા દ્રષ્ટિ તો માને છે. ત્યાં સુધી માંસ ભક્ષણનો દોષ લાગે છે. આ છે. દારૂ તો પીતો નથી, દારૂ તો પીતો નથી, પણ મોહનો દારૂ તો નાદીથી પીધો છે. તો એ તો દારૂ છે. આ દારૂ તો 2 કલાકમાં નશો ઉતરી જશે, પતી ગયું. પણ પેલો નશો ઉતરવાનો નથી. એ તો અનંત કાળથી ચાલતો આવ્યો છે. એ નશાને નશો કીધો છે. એ છૂટે એનું નામ છે આ મદિરા પાનનું સેવન છૂટ્યું. એ રીતે બધા માટે બતાવ્યું છે. માંસ ખાવું, દારૂ પીવું, એ જુગાર રમવો. આ જુગાર રમવાના જે ભાવ થાય છે એ ભાવ કે તમે તો જુગાર રમતા જ નહીં, અમે તો જુગાર રમતા જ નથી. પણ પુણ્ય પાપના જે ફળ મળે છે એમાં હરખશોક થાય. આ સારું થયું, આ ખરાબ થયું, આ જુગાર છે. હમણાં આ પત્તા આવા, હમણાં કયું આવશે, હવે કયું આવશે, હવે કયું પત્તું નીકળશે, હવે કયું, આને કયું હશે, આને કયું હશે, હવે કયું પત્તું આનું આવશે. એ જે બેઠા હોય જે વિકલ્પો આ જ છે કે મારા છોકરાનું શું થશે, મારી બૈરીનું શું થશે, મારું શું થશે. બધાના પત્તા જ તે વિચારો આવે છે કે હવે શું થશે. આ જ જુગાર છે. એટલા માટે આવા વિકલ્પો વાળો જુગાર પણ સમ્યક દ્રષ્ટિને જ છૂટ્યો હોય. આ બધું કોઈ પ્રશ્ન પૂછો, બનારસી દાસી ત્યાં સુધી કીધું બીજાના માટે તમે પ્રશ્ન પૂછો કે લાવ ને તમને મારે પ્રશ્ન પૂછવો છે. એટલા માટે પૂછો સામાવાળાને આવડે છે કે નથી આવડતું, એની બુદ્ધિ કેટલી છે, એને કેટલા શાસ્ત્રો ભણેલા છે. લાવ ને કસોટી કરી લો. ઘણાની આદત હોય પૂછવા, બીજાની બુદ્ધિ પર તપાસ, અથવા તો એ બતાવવું હોય કે હું આવા પ્રશ્ન પૂછી શકું છું બીજાની વચ્ચે, એમ કે જો આટલો હોશિયાર છું એમ. હા તો અમારા ગુરુજીની વચ્ચે વાત છે, તમને નહીં સમજાય એમ. એવાય ઘણા હોય પાછા. એ અંદર પોતાને પાછો એ ગુરુજી પછી બીજો નંબર પોતાનો જ માનતો હોય, તમને ન સમજાય. એટલે એ રીતે પણ પ્રશ્ન પૂછે. તો જે બીજાના જ્ઞાનની કસોટી કરે છે, ચકાસણી કરે છે. બનારસીદાસજી એને પરસ્ત્રી સેવન નામનું વ્યસન કીધું છે. પરસ્ત્રી સેવન નામનું પાપ કીધું. પરસ્ત્રી સેવનમાં કરે શું? પારકાને ચેક કરે છે. પારકી સ્ત્રી જે છે એને પૂરેપૂરી ખુલ્લી પાડવી, ઉઘાડી પાડવી, એ જ પરસ્ત્રી સેવન છે. તો પારકાની સ્ત્રી હોય કે પારકી બુદ્ધિ હોય એને ઉઘાડી પાડવાનો ભાવ છે, આ પરસ્ત્રી સેવન છે. એ તો સ્પષ્ટ કહે છે. તો જે વસ્તુમાં આપણને લાગે અમે તો આવું કરતા જ નથી, અમે તો આવું કરતા નથી, પોતાને જે મોટો માનીને બેઠા છે, જયારે આ દ્રષ્ટિએ વિચાર કરતા એમ લાગે કે ના, આમાં કોઈને નીચા માનવા જેવા નથી. પેલા અહીંથી આ બધી જે પર્યાયોની અશુદ્ધિ છે એનો તો સ્વીકાર પેલા થાય. હું પોતે જ હજુ અત્યારે આ બધામાં અટકેલો છું. અધૂરું. હવે કે છે કારણ કે એના યથાર્થ શ્રદ્ધાનને આધીન મોક્ષ માર્ગ છે. એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન હો વા ન હો અથવા અન્યથા હો, પરંતુ કોઈને આધીન મોક્ષ માર્ગ નથી એમ જાણવું. વળી કોઈ ઠેકાણે પુણ્ય પાપ રહિત 9 પદાર્થ કહ્યા છે. એ પુણ્ય પાપ આશ્રવાદિકના જ ભેદો છે, માટે એ 7 તત્વોમાં ગર્ભિત થયા. સમયસારમાં જે 9 તત્વ કયા છે એમાં પુણ્ય પાપને જોડીને 9 તત્વ કયા છે. તત્વા સૂત્રમાં 7 તત્વ કયા. એ પુણ્ય પાપને એટલા માટે વિશેષ કયા. પુણ્ય અને પાપ તત્વ જે છે એ આશ્રવબંધના વિશેષો છે અને એના સંબંધમાં ઘણી બધી જીવની ભ્રાંતિઓ થાય છે. એટલા માટે એને અલગ કરીને સમજાવવા માટે પુણ્ય પાપને આશ્રવબંધથી છૂટા પાડીને સમજાવ્યા છે. પુણ્ય પાપ અધિકાર, અને એમાં તો ખાસ એ સ્વરૂપ બતાવ્યું, પુણ્ય પાપ એકત્વ દ્વાર. એક જ દ્વાર છે, બંધનું દ્વાર છે કર્મના. એનાથી પુણ્ય જ બંધ થાય.
આજે છે ને અત્યારે જે તત્વ વિચાર ચાલતો હોય આ વિકલ્પ મારું સ્વરૂપ નહીં, હું તો જ્ઞાયક માત્ર, હું તો જ્ઞાયક, હું તો જ્ઞાયક, હું તો જ્ઞાયક. આનાથી માત્ર પુણ્યનો જ બંધ થાય, બીજું કઈ ન થાય. કે જ્યાં સુધી નિર્વિકલ્પ નથી ત્યાં સુધી બંધ રહિત અવસ્થા નથી, ત્યાંથી ત્યાં પણ પુણ્ય જ બંધ થાય. પણ એક વાત શાસ્ત્રોમાં કર્મબંધના પ્રકરણમાં એ વિશેષ છે કે આવા પ્રકારના જે વિકલ્પો જે સહજ એમાં પણ પ્લાનિંગ કરીને નહીં કે આજે મારે આ જ વિચાર કરવો છે, હું ન્યાય, હું સહજ એને અંતરમાં એવી ઉપયોગ વારંવાર જાય છે. કોઈ પણ કામ કરતા હોય, ઓફિસમાં પણ તમે કોઈ કામ કરતા હોય, હીરાનું પડીકું ખોલ્યું, લીધું, મૂક્યું, આ બધું, ત્યારે પણ અંદરમાં બસ કે આ જ્ઞાયક, હું તો જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક. ભલે ટોળાની વચ્ચે તમે બેઠા હો પણ ત્યારે વચ્ચે 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 એવી રીતે તમે અંદરમાં એવી રીતે વિચાર પણ આવો, તત્વ વિચાર જો આવતો જાય છે, આ શુભ વિકલ્પ છે. આનાથી પુણ્ય બંધ થાય છે. પણ એ પુણ્ય બંધના ફળમાં જે તીર્થંકર જેવી દિવ્ય ધ્વનિનો યોગ, પાવલિંગી મુનિરાજોનો યોગ, એ બધા એવા એવા જે યોગ છે ને આવા પુણ્યના ઉદયથી થાય છે. આ ક્વોલિટી છે એની પુણ્યની. જો તમે આવી રીતે માનો કોઈ ના નહીં, એ પુરુષાર્થ, એ ઉદય નહીં. આ તો બંધ થયો, બંધથી તો માત્ર સંયોગો, સર્કમસ્ટાન્સીસ ક્રિએટ થશે તમારી સામે, એસોસિએશન થશે સર્કમસ્ટાન્સીસ નું. પણ તમે જે મુનિનો યોગ થવો તે પુણ્યનો ઉદય છે, અને મુનિ થવું તે પુરુષાર્થ છે. એક ઉદયને આધીન છે, એક પુરુષાર્થ. મુનિનો યોગ જો પુણ્યનો ઉદય ન હોય તો આજે ન પણ થાય, પણ આજે પુરુષાર્થ કરે તો આજે પોતે મુનિ થઈ શકે. એટલે અહીંયા અધ્યાત્મ સર્કલમાં મારું એ વ્યાખ્યાન હતું આચાર્ય કુંદકુંદ અને રયણ સાર ઉપરનું. ત્યારે મેં આ ખાસ વાત કહી હતી કે આ કાળમાં આચાર્ય કુંદકુંદ ને તો પાછા લાવી શકાતા નથી, અને શિથિલાચારી સાધુઓને સાધુ માની શકાતા નથી. એક કામ થઈ શકે છે, હું આચાર્ય કુંદકુંદ થઈ શકું છું. એના માટે કોઈ રાહ નથી જોઈ, ક્યારે એવો પુણ્યનો ઉદય, ક્યારે એવો પુણ્યનો ઉદય. એ પુરુષાર્થના કારણે થાય છે, એ પુરુષાર્થના કારણે થાય છે. એ કોઈ એના ઉપર પરાધીનતા નથી, રાહ જોઈને બેસવાની જરૂર નથી. અને પેલામાં કોઈ પુરુષાર્થ કામમાં આવતો નથી, પેલામાં પુરુષાર્થ કામ, એમાં ઉદય જ. પણ આવા પ્રકારના જે શુભ વિકલ્પ, એ ભાવલિંગી મુનિ તીર્થંકરનો યોગ સાક્ષાત આ જ રીતે એને રીતે કેરી ફોરવર્ડ થશે આવા શુભ વિકલ્પોના ફળમાં. એ જીવ પામે, એ જીવ એવા પ્રકારે, એવા પ્રકારના. ગુરુદેવ તો પૂર્વ ભાવમાં આટલા આવા કેવા સંસ્કાર દ્રઢ કર્યા, કેવા કેવા શુભ વિકલ્પો હશે, કેવા હાઈ લેવલના હશે, તો પછી અત્યારે અહીંયા કેમ જન્મ્યા? કોઈ ભાવલિંગીનો યોગ થવો જોઈતો હતો. કર્મનું સ્વરૂપ એ છે કે જેમ એ કીધું કે ભાગ્યથી વધારે કંઈ નથી મળતું, તો ત્યાં એ પણ કીધું કે સમય પહેલા પણ કંઈ નથી મળતું. હજી એનો કાળ ઉદયમાં આવ્યો નથી, થશે. હા, ભાગ્યથી વધારે નથી મળતું તો સમય પહેલા પણ ક્યાં મળે છે? અને એ નિષ્ફળ નથી જતું, થશે. તો આ જ વિકલ્પ કરવા જેવા છે. પતી ગયો તો હવે નિયમથી અને નીચલા કક્ષાનું જ પુણ્ય બંધાય, કારણ કે ઉપાદેય બુદ્ધિ વિકલ્પોમાં થઈ. આ તો નેચરલ સહજ. એટલે આ પુણ્ય પાપ તત્વમાં એ વાત બતાવે. વળી કોઈ ઠેકાણે પુણ્ય પાપ રહિત 9 પદાર્થ કયા છે? તો સહિત છે તમારામાં? આમાં રહિત છે નવામાં, એટલે સુધારી દેજો. પુણ્ય હા સહિત. તમારા જૂનામાં સહિત હશે. શું છે? સહિત બરાબર છે. એટલે 7 ના 2 સહિત થયા ને પુણ્ય પાપ, એટલે 9. એ પુણ્ય પાપ આશ્રવાદિકના જ ભેદો છે, માટે એ 7 તત્વોમાં ગર્ભિત થયા. અથવા પુણ્ય પાપનું શ્રદ્ધાન થતા પુણ્યને મોક્ષ માર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે
તેથી મોક્ષ માર્ગમાં એનું શ્રદ્ધાન પણ ઉપકારી જાણી એ બે તત્વો આશ્રવ વિશેષમાં મેળવી 9 પદાર્થ કયા. વાસ્તવિક સમય સારાદીમાં એને 9 તત્વો પણ કયા છે. આ પુણ્ય પાપનું સ્વરૂપ પણ એને સ્પષ્ટ કરીને એને સમજાવ્યું કે અશુભ વિકલ્પો તે પાપરૂપ છે, શુભ વિકલ્પો તે પુણ્યરૂપ છે. પણ એ ત્રિકાળીપણાને પર્યાયમાં ખંડિત કરનારા છે. તિલ તિલ કરે દેહ કે ખંડ અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. છઠાળામાં વર્ણન આવે છે કે તલતલ જેટલા ટુકડા કરી નાખે. એક નારકી બીજા નારકીના તલતલ જેટલા ટુકડા કરે. આ વર્ણન સાંભળીને કેવું થાય? હમણાં થોડા વખત પેલા એક જગ્યાએ પ્રવચન હતું, આશા તિલ તિલ કરે દેહ કે ખંડ. તો એક બેન કે કયા તલ, કે કાળા તલ કે ધોળા તલ? અરે તિલ તિલ તલ તલ જેટલા શરીરના ટુકડા કરી નાખે. કે આ શું ગ્રહણ કરવાનું છે ને શું ગ્રહણ કરો? એનાથી તો અંદરમાં કંપારી છૂટે તો કે કાળા તલ કે સફેદ તલ, આમાં કઈ એનું તિલ તિલ કરે દેહ કે ખંડ અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. અસુર કુમાર નામના દેવ એ તલતલ જેટલા ટુકડા કરાવે છે એક નારકીના બીજા. બે લખ્યા છે, તિલ તિલ લખ્યું છે ને સફેદ કાળા બે સમજી લે છે. બે લખ્યા છે, ખાલી તલ નથી, તલ તલ જેટલા ટુકડા કરે. પણ વાત એ છે કે જોઈન્ટ થઈ જાય. વૈક્રિક શરીર હોય ને, જે નાના મોટું થઈ શકે, એક થી અનેક રૂપ થઈ શકે, અનેક થી એક રૂપ થઈ શકે, અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકે, એવી વિક્રિયાઓ કરી શકે, એવું જે શરીર એનું નામ જ વૈક્રિયિક શરીર. અને સ્વર્ગના બધા જ દેવોને અને બધા જ નારકીઓને નિયમથી વૈક્રિક શરીર હોય. એટલે પણ દેવો પણ એવી રીતે રૂપ સ્ટોરીઓમાં આવે છે. દેવો છે, દેવો છે, દેવો છે. એ ભૂત પણ આપણો ભૂત જ છે. ભવિષ્ય ન થાય એનું ધ્યાન રાખવું, બીજું કઈ નથી. નહીં તો આપણે એમ લાગે હશે કોઈ ભૂત, હશે કોઈ, અરે મારો જ ભૂતકાળ છે. આવું હશે નહીં. એટલે તે એકવાર જયારે આ પ્રકરણ લેશું ને 3 લોકનું, પપ્પાને બહુ રૂચે છે, બધું એકવાર લેશું. મધ્ય લોકમાં શું, જમ્બૂદ્વીપમાં, અઢી ક્યાં ક્યાં કેવા પ્રકારનું સ્વરૂપ છે. કારણ કે આવો સહજે ભાવ આવે જાણવાનો. આખા દુનિયા જે છે વર્લ્ડના મેપમાં એ તો બધું ફરી આવે, બધું જોઈ લે. હવે બાકીનું શું છે એ જાણી લઈએ. ભાવ આવે એવો. આ બધી જગ્યાએ અમેરિકા જોયું, હવે રશિયા જોયું, હવે ચાઇના જોયું, ઓસ્ટ્રેલિયા જોયું, ન્યુઝીલેન્ડ જોયું. હવે આ જાણી લઈએ આમાં પણ શું હશે. જયારે તમે સમજશો ત્યારે એના અંદર એ સ્વરૂપ ખબર પડશે કે ક્યાં ક્યાં એ જીવ કયા કયા પ્રદેશોમાં કેવા કેવા પ્રકારથી કેવી કેવી રીતે જીવે છે. નામ ખબર પડે. અત્યારનું આખું આપણું શરીર છે, આ કાન છે, એ ત્યાં અમુક જીવો એવા છે જેનું શરીર જ કાન જેટલું છે, અને એનો કાન જે છે આખા શરીર આપણું છે એટલો મોટો, તો બાજુમાં કાન પડ્યો હોય. એની આખા શરીરની રચનાઓ, નાક એવા લાંબા હોય, એવા એવા. તમે એનું સ્વરૂપ ખાલી સાંભળો તો ખબર પડે, અરે આવું બધું. એ પોતાનો ભૂતકાળ હશે, એ સમજીને સાંભળજો તો અંદરમાંથી એવી કંપારી છૂટે. ખરેખર આવા 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 જગ્યાએ જઈને અનંત અનંત દુઃખ ભોગવ્યા છે. હવે આ એક અવસર મળે છે. તો મેનુ કાર્ડમાં પણ ત્યાં લખેલું હોય છે. પેલા ઇલીગલ હતું, હવે લીગલ થઈ ગયું. બેઇજિંગમાં અને શાંઘાઈમાં અમુક જગ્યાએ ત્યાં મેનુ કાર્ડમાં તેવી રીતે માતાના ગર્ભનું, બાળકનું, આ ત્યાં તમે 1 મહિનાનું, 2 મહિનાનું બધું લખેલું જ હોય છે. પણ હજી એ તો પારકાનું છે, પોતાનું જ બાળક નથી ને, પોતાનું પણ ખવાશે. એ બધું શાસ્ત્રોમાં લખ્યું છે. એવો પણ કાળ આવશે. વાર છે હજી 18,000 વર્ષની. તમે ચિંતા ન કરો, નહીં તો કે ઊંઘ નહીં આવે. હજી 18,500 વર્ષની વાર છે. એ છઠ્ઠો હારો. નહીં તો ટેન્શન આવી જાય ક્યારથી આવું થવાનું છે. કહી દો કે ધર્મ કરતા ધાડ થાય કે આ તો સાંભળીને ખોટું કર્યું.
પણ એ સાંભળતા જ એમ લાગે જીવ પાછા વળી જાય છે આ બધું સાંભળે ને ત્યારે. પણ એ પાછા વળવું પણ આના જ કારણે, પાછું આ સાંભળ્યું ને એના કારણે. હજી અંદરમાં જે ઉતરવાનું એ અંદરમાં આત્મા, એના લક્ષ્ય જ એક કામ, એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આ તો બીજા બધા રોગ લાગ્યા છે ને કે આ થશે ને આમ થશે ને આમ થશે. તો મોટા ભાગના લોકો આ તે કથાઓ બધી જૈન સમાજમાં આ જ માન્યતા મનાય છે કે હજી આટલા વર્ષો પછી આવું થવાનું છે. જો ભાઈ આપણે સારા કર્મો કરી લો કે કોઈ સારી ગતિમાં એટલો ટાઈમ કાઢી આવીએ, અહીંયા જન્મ જ ન લેવો પડે, અહીંયા જન્મ જ ન લેવો પડે. તો એક વાર કાઢી આવશો, પણ પછી કેટલી વાર કાઢવા જશો સારી સારી ગતિમાં? કે ઉપાય થોડો છે કે એકવાર જે આવો ચલો સારા પુણ્ય કરી લો, આ કાળમાં મોક્ષ નથી થતો, પણ એ કાળ આવે ને એમાં જન્મ ન લેવો પડે એના પહેલા આપણે સ્વર્ગમાં એટલો ટાઈમ પાસ કરી આવીએ એમ. પણ એ ઉપાય નથી, એ પાછો નીચે પડશે પાછો. ખાલી આટલું પણ સ્વરૂપ કોઈ કહે ને કે આર્યવ્રત માંથી સીધો ધારાવીની ઝૂંપડપટ્ટીમાં, તોય અંદરમાં કેવું લાગે છે. પણ પેલું તો સીધું 31 સાગરો પમનું એ દેવગતિનું આયુષ્ય ભોગવીને સીધો તે વનસ્પતિમાં, ઝાડ પાનમાં. હા, બસ એ બધું રિયલ છે. આ તમે સમજશો ને ત્યારે આ બધી કલ્પના બધું જ રિયલમાં હોય છે. અત્યારનું જે ભૂતનું પણ જે દ્રશ્ય બતાવવામાં આવે છે, ઘણી વખત તમે હોરર શોમાં જોતા હશો કે એવી રીતે આમ અદ્રશ્ય રૂપે આમ આવે છે. એના અંદર બધું આખું વર્ણન કર્યું છે કે આ કેવા કેવા રૂપ લઈને આવે છે, એ કેવા પ્રકારથી સ્ત્રીઓ સાથે એ પોતે સંભોગ કરવા પણ આવે. ભૂત સાંભળો તમે, પ્રેઝન્ટમાં સ્ત્રી નહીં, મેં વાંચ્યું છે. અને ખાસ કરીને જેનો માસિક ધર્મ પૂરો થતો હોય એવી સ્ત્રીઓ પાસે તો એ પહેલા જાય, કારણ કે એક એટલી કામાસક્ત હોય છે જેટલી સાધારણ સ્ત્રીઓ નથી હોતી. અને એ ભૂતનું રૂપ લઈને એવી રીતે આવે અને એની બધી નિશાનીઓ બતાવી કે તમે આમના બેઠા હો કે તો કઈ તમારામાંથી એવી રીતે કંઈક ટેબલ પર આમાં કઈ પડ્યું હતું સીધું નીચે પડ્યું, તમે શર્ટ ટંગાવ્યો તો ખેંચ્યું પણ ત્યાંથી સીધું નીચે પડ્યો, તો તમે ડર લાગી જાય. આવું બધું નહીં બતાવો કે ક્યારેક થાય તો એવું લાગશે કે, પણ આ બધું કાલ્પનિક નથી. ખાસ વાત એ છે કે આવા બધા ભૂતો, વ્યંતરો, પિશાચો, બધા દેવોના પ્રકાર બતાવ્યા છે. બધું હોય છે, પણ આ પોતાનો ભૂતકાળ છે. કરુણા પાત્ર છે. કરુણા પાત્ર કે જેવી રીતે દેવાંગનાઓનું સ્વરૂપ બતાવે નીચે બધું તમે આમ જો કેવી જાઓ જલાલી ને પેલું આમ જે વરાળ જેવું ઉડતું હોય ને શું કહેવાય, આમ બે બેઠા હોય એવી રીતે આ સિંહાસન જેવું, મયુરાસન જેવું હોય ને પોતે દેવી બેઠી હોય ને બાજુમાં બધી આવી રીતે આમ હવા જેવું ઉડતું હોય, એવું ત્યાં દેવલોકમાં આવા જ પ્રકારનું છે. એનું જ આ રૂપ છે. પણ અહીંયા ખાલી એની મહિમા માટે બતાવે છે. અહીંયા કહે છે કે આપણે આવું પણ કરી આવ્યા છીએ, આમાં અટકવાનું નથી. તમને જયારે ખબર પડશે કે ત્યાં પણ એક મુંબઈ છે, ત્યાં પણ એક આર્યવ્રત છે, ત્યાં પણ એક આવા બેન છે, ત્યાં પણ આવા ભાઈ છે, ત્યાં જ્યાં ઐરાવત ક્ષેત્રમાં ભરત ક્ષેત્ર જેવું જ છે, મિરર ઇમેજ છે, તો ત્યારે તમે એ બધું જયારે તમે જાણશો મને બહુ ડાઉટ થાય છે. મેં કેટલી વાર વાંચ્યું તો મને હજી નામ બેસતું નથી. એ શ્રદ્ધા, એ તો શ્રદ્ધા છે. જયારે પૂરેપૂરું જયારે તમને એક એક કરીને બતાવીશ ને કે ત્યાં જે લોકો છે, ત્યાંની લંબાઈ પહોળાઈ, જીવનું આ સ્વરૂપ આવા પ્રકારનું હોય, ત્યાંનો ખોરાક આવો હોય, આ જીવ જે આવા બતાવ્યા એનો ખોરાક કેવો હોય, અહીંયા મનુષ્યનો જ ખોરાક હોય, અમુક જગ્યાએ બીજો કોઈ ખોરાક જ ન હોય, મનુષ્ય જ મનુષ્યને ખાય. બીજો અત્યારે પણ અમુક જગ્યાએ એવું છે, નરસંહાર કરે છે, માણસોને જ ખાય છે એવી રીતે. અમુક દેશોમાં તો છે અત્યારે પણ. મોટા ઉંમર બાળકની વાત નથી, આ જંગલોમાં જેવી એમ મોટા મોટી ઉંમરના હોય તો પણ એને પણ એવી રીતે. અને આના માટે હ્યુમન રાઇટ વાળા પણ કઈ ન કરી શકે કે જે હ્યુમન વાળા આમ કરો કાંઈ કોણ જાય એની પાસે.
રાજા તો મનુષ્ય પક્ષી રાજા ઉલટું આમાં એક પોઈન્ટ જેમ હંમેશા આપણે યાદ કરીએ છીએ કે ફ્લાઇટ ટેક ઓફ થઈને પછી એમ લાગ્યું ઓ હું તો આવા ખોબામાં ક્યાં હતો ઘરમાં આ 3 બેડરૂમ કે 4 બેડરૂમ ને આ દુનિયા તો જો કેવી વિશાળ ઉપરથી જોતા એમ લાગે ક્યાં અટકી ગયો છું આ મારું અને જયારે તમે આ 3 લોકનું બધું જ જો એટલા ટેક ઓફ કરીને ફ્લાઇટમાં ત્યારે તો એમ લાગે અરે આ તો ભરત ક્ષેત્ર આખું મળી જાય તો આના બરાબરીમાં તો ભરત ક્ષેત્ર એટલી પોઈન્ટ જ છે ખાલી તો પણ મહાત્મ પોતાના જીવમાં આવે તો પોતાના ક્યાંય સ્વભાવ આવે તો એનાથી વધારે વાત તો એ જ છે એનાથી વિશેષ કંઈ જ ન હોય સંસારમાં 2 ફૂટની થેલી છે અને કોઈ વસ્તુ અંદર થેલીમાં આવી ગઈ મૂકી તમે સીધી વાત છે કે જે વસ્તુને થેલીમાં મૂકી છે એ વસ્તુ થેલી કરતા નાની છે સીધી થેલી કરતા તો નાની છે ત્યારે તો થેલીમાં આવી ગઈ આ છે કે જે જ્ઞાનમાં આખું લોકાલોક જણાઈ જાય છે તો લોકાલોક સમાઈ જાય છે ને જ્ઞાનમાં એનો મતલબ કે જે સમાઈ ગયું એ તો નાનું થયું જેમાં સમાયું એ મોટું થયું जिसमें झलकते लोक वह सब आत्मा ही लोक है આ ચૈતન્ય લોક થઈ ગયું આનાથી મહાન એક પર્યાયમાં સમાઈ જાય છે આવી તો અનંત પર્યાયો જેમાંથી ઉત્પન્ન થાય ને આ ભગવાન આત્મા તે હું છું પછી એની આગળ મહાત્મ બધું જ અંદર ગર્ભિત થઈ ગયું છે ચૈતન્ય લોકમાં બધું જ આવી જાય આ ભરત ક્ષેત્ર નૈરાવત ક્ષેત્ર વિદેશ ક્ષેત્ર બધું જેમાં આવી જાય છે તો એ બધું થઈ ગયું નાનું ને આ જ્ઞાન થયું મોટું અને એ જ્ઞાન પર્યાયની વાત કરી એક સમયની પર્યાયમાં આવું આખું લોકાલોક પ્રતિબિંબિત થાય છે તો એ ત્રિકાળી ધ્રુવ તત્વ જે શુદ્ધ આત્મ દ્રવ્ય તે હું આ ઉત્પન્ન થઈ વ્યય થનાર તે હું નહીં એ તો જેના તરફ દ્રષ્ટિ કરવાથી આવી સ્થિતિ થાય એ સ્થિતિની વાત કરી પણ જેના તરફ લક્ષ કરવાથી થાય છે એ કોણ એ જે સ્વરૂપ જે છે એની મહિમા આવ્યા વિના સમ્યક દર્શન થતું નથી મોક્ષ માર્ગ પ્રારંભ થતો નથી અને એના માટે કોઈ ક્રિયાકાંડની જરૂર નથી ક્રિયાકાંડમાં અટક્યો તો કે એટલા માટે આ તત્વની વાત મોક્ષ માર્ગના સંબંધમાં સૌથી વધારે મોટો ભ્રમ છે ભ્રમ તોડાવવા માટે આ વાત કીધી છે એ ભ્રમ તોડાવવા માટે આ વાત કીધી આ વસ્તુ નથી રાખતા આ વસ્તુ રાખે છે આ વસ્તુ નથી રાખતા આ વસ્તુ રાખે છે કે જે ભૂમિકામાં છે જે વસ્તુને આપણે છોડવાની કોશિશ કરીએ છીએ આને આ બાંધી દઈએ આ પરિમાણ બાંધી દઈએ આ પરિમાણ બાંધી દઈએ એક ભાઈ પરિમાણ બાંધી દીધું મારી પાસે જીવનમાં બસ 5000 રૂપિયા જ રાખવા છે વધારે નથી રાખવા અને પછી એવું થયું કે પરિમાણ બાંધ્યું પછી મોંઘવારી વધતી ગઈ તો હવે પરિમાણ તોડવું જ પડ્યું કારણ કે ચાલે એમ નહીં હવે તો કરે તો શું એટલા માટે શાસ્ત્રમાં ધનનું પરિમાણ બાંધવાનું કીધું જ નહીં શાસ્ત્રમાં ક્યાંય પણ તમારા પૈસાની લિમિટમાં કેટલા એનું નાશ ન કરી પરિગ્રહને પરિમાણ કીધું પરિગ્રહ પરિમાણ પણ પરિગ્રહમાં ધનને નથી લીધું એ જે ધન લીધું છે ધન તો આ બહારનું ધન એ પેલા જમાનામાં હતું ને પશુધન ને એ બધું એ ધન ધાન્ય દાસ દાસી સોનું ચાંદી મકાન ખેતર ને વાસણ વસ્ત્ર આને લિમિટમાં કરે કારણ કે આની તો ઇન્ટેન્સિટી વધતી ઘટતી રહી આ એક ઘરની જરૂર છે મારે 2 ઘર નહીં જોઈએ એનું તો લિમિટ બાંધે બધા એની તો લિમિટ બાંધે પણ આની લિમિટ પણ ન બાંધી શકાય અને મોટા ભાગના જીવો આમાં જ અટકી જાય કે મારે આટલું જોઈએ આનાથી વધારે ન રાખવું મરે ત્યારે તો બધું છૂટી જાય આમ નામ વગર વિકલ્પે કઈ છોડવું ન પડે તો જે વસ્તુ વગર વિકલ્પે આમનામ છૂટી પડે એને છોડવામાં ક્યાં અટકી ગયા જે નથી છૂટતું એ તો એ છે કે એની વાસના નથી છૂટતી એ જ્ઞાયકના આશ્રય છૂટે છે આવા જ્ઞાયકનો આશ્રય દરેક જીવ લે અને અનંત સુખી થાય આવી પવિત્ર ભાવ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસા